હું સમાચારમાં આવ્યું? અરે રે 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 રે, સમાચારમાં તો એમ આવ્યું કે ફલાણી સોસાયટીમાં વહુએ સાસુ પર જુલમ કર્યો. આ તો જબરું કહેવાય. આ સાસુ ડોબા જેવી હશે, બુદ્ધિ વગરની. આ વહુ જુલમ કરે એવું થોડું ચાલે. આવા સમાચાર હું વાંચવા? કેમ હામું જો છો? આમ પગ દબાઈ. બોલો, કેવો જમાનો આવી ગયો, વહુ સાસુ પર જુલમ કરે. સાસુને મને સમજાવવા જાવી પડશે કે આ ડોબા જેવી આમ ન હોય. સાસુ હોય ને તો મારા જેવી હોવી જોઈએ. અને વહુનો તો કઈ જુલમ સહન કરાતો હશે. વહુ પર જુલમ કરાય ને તો સાસુ કહેવાય. અને તું શું સાંભળે છે? હે? પગ દબાવવાનું કીધું અને તું મારી વાત ઉપર ધ્યાન આપે છે. પણ મમ્મી પગ જ દાબું છું ને તમારા. સારું કે હું આટલી માથા ભારે છું અને તું પગ દાબે છે. જો આ સમાચાર વાંચ્યા એવી હું સાસુ હોત ને તો તું મારું ગળું દાબી દે. લે પગ દાબ ચાલ. હા, આ મોઢું લટકાઈને શું બેઠી છે? તને કઈ બીજું કઈ નથી દીધું? સાંભળ, યાદ દે, બપોરે જમવામાં શું બનાવવાનું છે? સેવ ટમેટાનું શાક અને રોટલી. તને ખબર છે કે મને સેવ ટમેટાના શાકનું નામ લઈને તો ગુસ્સો આવે છે. તો મમ્મી તમે જેમ કહો ને એ બનાવી દઈશ. શું જમવું છે તમારે? મને છે ને તારા મોઢાનો જે શબ્દ આવે છે ને એના સે બધું જ ચાલશે, પણ સેવ ટમેટાનું શાક નહીં ચાલે. તમે કયો કયું શાક ખાવું છે તમારે? જુગલ, તું તૈયાર થઈ ગયો? હા મમ્મી, હું રેડી છું. તૈયાર છે ને? પણ તારી બહુ આજકાલ બહુ જીભ ચલાવે છે બેટા. અચ્છા, હા, શું થયું જરાક મને કહેતો? શું કહું? હા, તારી વહુ થોડી વાર પહેલા જે ભાવે તે મને બોલતી હતી. મેં એને પગ દબાવવાનું કીધું ને, મને એમ કહેતી હતી કે મમ્મી તમારા પગ નહીં પણ ગળું દુખે છે તો ગળું દબાઈ દો. અરે હિંમત કેવી રીતે થઈ મારી મમ્મીને આવું કહેવાની? નહીં જુગલ, મેં એવું કાંઈ નથી કીધું. જુગલની સામે તું સારી બને છે. હા, બોલ, સારી બને છે. મમ્મી, મમ્મી ખોટું શું કામ બોલો છો તમે? મમ્મી જરાક બોલતો. બીજું શું શું કહ્યું એણે? એણે ઘણું બધું કહ્યું, પણ છે ને મને તો ને બાંધીને મારવાની છે તને એક દિવસ. ધ્યાન રાખજે. જુગલ, આની સર્વિસ કરવી પડશે હો બેટા. જરૂર કરવી પડશે. આમ પણ આવી બહુ શું કામની જે મારી મમ્મીનું ધ્યાન ન રાખી શકે? હા તો હા, હું ક્યારેય એને દુઃખ નથી આપતી બેટા, પણ આ વહુ જેવી મળી છે ને કે વાત જ પૂછમાં. તને દેખાતું નથી મારી મમ્મી તારું કેટલું ધ્યાન રાખે છે? તો પણ તેનું ધ્યાન નથી રાખી શકતી. અરે જુગલ, મેં એવું કાંઈ નથી કીધું. બસ. અને એક ના પાડી દે કે મારા સામે કે મારા દીકરા સામે એક પણ અવાજ ન કરતી. જુગલ, મને લાગે છે કે આની સર્વિસ બરાબર કરવી પડશે. કરવી જ પડશે. સર્વિસ તો બરાબર કરવી પડશે, નહીતર લાગતું નથી કે આ સુધરશે. અને તું મારા દીકરાની સામે પણ બોલતી હતી. શું તું મને અડે છે તો હું અશુદ્ધ થઈ જઈશ બેટા. મને નાવું પડશે. મમ્મી, આજે હું બેઠો છું ને તો બોલી જ દે. કાણે બીજું શું બોલ્યું છે હિસાબ તો આજાનો કરી જ નાખ્યો. જુગલ, મમ્મી ખોટું બોલે છે. મેં એવું કાંઈ નથી. બરાબર દીકરા. મારી મમ્મી સાથે વાત કરું છું ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અને જો સાંભળ, છે ને મારા દીકરા સામે બોલી છે ને તો તારી ખેર નથી. અને ઊભી થઈ અહીંયાથી. મમ્મી, મને શું લાગે છે કે આપણે એને ઘરમાંથી કાઢી નાખીએ? અરે નહીં જુગલ. ચૂપ. આમ પણ આવી બહુ તારા કાંઈ કામની નથી. મને પણ એવું જ લાગે છે દીકરા. હવે આ સર્વિસ લીધે નહીં જ માને, કારણ કે સર્વિસ લીધે ને મને લાગે ટેવ પડી ગઈ હશે નહીં. જુગલ, તમે કહેશો એ કરી, પણ મને ઘરમાંથી બહાર નહીં કાઢો. ઢોર બની ગઈ છે ઢોર. મમ્મી, તમને કઈ ફરક પડે? ના પડે બેટા. એટલે આને પણ ફરક નહીં પડે. મને એમ લાગે છે આનો ચોટલો પકડીને અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો.
નહીં મમ્મી, તમે ઘરમાંથી બહાર નહીં કાઢો. હું તમારી ગાય જેવી છું. હું પગે પડું તમારે. મને ઘરેથી બહાર નહીં કાઢો. તમે જેમ કહેશો ને મમ્મી એમ કરીશ. હું તમારા રોજ પગ દાબીશ. તમે જેમ કહેશો એમ કરીશ. હવે તમારાથી આગળ બીજું કાંઈ નહીં કરું. જુગલ, આ બહુ તો ભોકર કરે છે ને. હા, મને લાગે છે કે આ હા મમ્મી, મગરમચ્છના આંસુ છે. સંસ્કારના પાઠ તો ભણાવવા પડશે. ચાલ હવે તને બતાવું કે સંસ્કાર કોને કહેવાય. ચાલ ચાલ. હા, જોયું ને સાસુનો કમાલ. મારી સામે પડતી હતી. હવે જોઉં છું કે હા વહુ ક્યાં સુધી આ ઘરમાં રહે છે ને ક્યાં સુધી મારું સહન કરે છે. ભાભી કેમ રડો છો? શું થયું? શું થયું મને કહો. મારી બેન શું થયું કે રડવાનું બંધ કરી દે. શું થયું મને કે. શું કહું દીદી તમને? તમને તો ખબર જ છે તમારા ભાઈની ને તમારા મમ્મીની કેવો કેવો જુલ્મ કરે છે મારા પર. આજે તો મને મારી છે એણે. શું કામ મારી તમને? શું કહું હવે તમને બેન? હું તો મમ્મીના પગ દબાવતી હતી ત્યાં તો જુગલ આવ્યા અને નો કહેવાનું કીધું એને. આ ભાઈની છે ને બુદ્ધિ બેડ મારી ગઈ છે. હું તો મમ્મીની સેવા કરું છું તો એવું કીધું કે મેં ગળું દબાવવાની વાત કરી છે. આ મમ્મીને બોલવાની કઈ ખબર જ નથી પડતી. હવે મારા મા બાપ જેવા સાસુ છે એની હું થોડું ગળું દબાવવાની. કઈ નહીં બેન, તું ચિંતા ના કર. રોજ રોજ મને ઢોર મારે. તમે કંઈક સમજાવો ને. મારી ભૂલ શું છે? ઘરના બધા કામ કરું છું, સેવા કરું છું. કઈ નહીં અંકિતા, તું ચિંતા ન કર. અને હા, તારા પપ્પાને ખબર છે આ વાત? મારા પપ્પાને કહેતા પણ નહીં. એને તો પહેલેથી 2 અટક આવી ગયેલા છે. જો હવે ખબર પડશે ને. મારે તો કોઈને કીધા જેવું એ નથી. હું સમજુ છું ભાભી તમારું. હવે આનો રસ્તો છે ને મારે જ કંઈક કરવો પડશે. બાકી કંઈ થાય એમ નથી લાગતું. સમજાવો તમારા ભાઈને. હું આજે છે ને કડક રીતે ભાઈને અને મમ્મીને બેયને સમજાવી દઈશ. તમે તો સુખી સાસરે છો. સમજાવો ને. તમારા ઉપર આવું સાસરિયામાં થતું હોય તો એ કઈ સહન કરે એમ છે કોઈ? ન કરે ભાભી, ન કરે. તમે ચિંતા ના કરો. અને આમ જો મગજ પર બહુ ન લેતા. હા, તો મારા માવતર કઈ બોલતા નથી અને હું કઈ કહેતી નથી. એટલે જો એ લોકોને ખબર પડે ને. બધી વાત સાચી, પણ છે ને જુગલને કંઈ ટેન્શન હશે ધંધાનું, એટલે કંઈ છે ને તમારા ઉપર ગુસ્સો કાઢતો હશે. અને મમ્મીનો તો શું, એમનું તો તમારે ગણકારવાનું જ નહીં. એ એક કાનેથી સાંભળવાનું, બીજા કાનેથી કાઢી નાખવાનું. આમ પણ એમની ઉંમર થઈ છે ને, હવે ઘરે બેઠા બેઠા નવરા નવરા એવો બધા વિચાર આવ્યા રાખે ને બોલ્યા રાખે. એમનું તમારે છે ને મનમાં ન લેવાનું. પણ આમ જો, હું મમ્મીને ને ભાઈને સમજાવીશ. તમે ચિંતા ના કરતા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. જયમાં તમે આમ જો ટાઈમે જમી લેજો. હો પાછા દીદી જમવા બેસું ને તો જમવાની ડીશ પણ લઈ લે છે. પરણીને આવી ત્યારે મારું શરીર કેવું હતું ને અત્યારે કેવું છે તો જો. એ તો મને ખબર જ છે અંકિતા, તું કેટલી હેલ્ધી હતી. અને આ ઘરનું કામ કરી કરીને તો તને કામવાળીથી બદતર બનાવી દીધી છે. આ ગામમાં એમ ખોટી વાતો નથી કરતા, મને બધી જ ખબર છે. અને જુગલ તો એમ જ કહે છે કે હું તને કામવાળી બનાવીને જ લાવ્યો છું. એનું તો મગજ જ બેડ મારી ગયું છે. કોણ જાણે કોણે ભૂસું ભરાઈ દીધું છે ને એને, કે આ પોતાની પત્નીને આવી રીતે ન રખાય. આને તો છે ને હરખાઈનું આમ કોકની પાસે લઈ જવો પડશે. તું ચિંતા ના કર અને છે ને ઘડીક વાર આરામ કરી લે. હું જાઉં છું અને હું કંઈક વિચારીને પ્લાનિંગ કરીને કંઈક કરાવું છું. બરાબર? તું ચિંતા ના કર, સુઈ જા. જુગલ, હું તને આજે સમજાવવા આવી છું. બોલ. શું બોલું? આ ગામમાં બધે વાતો થાય છે કે તું અને મમ્મી બેય થઈને ભાભી ઉપર કેટલો જુલમ કરો છો. ખબર છે તને? ના રે, અમે ક્યારે જુલમ કર્યો? અને તને આ બધી વાતો કોણે કરી? તું ક્યાં ગામમાં સાંભળવા ગઈ? હવે એ બધું મારે નામ નથી દેવું તને,
પણ આમ જો આપણી ઘરની વહુ હોય ને એને દીકરીની જેમ રખાય, દીકરીની જેમ. આવી રીતે અત્યાચાર ન કરે એની ઉપર. આ હું જો તારી બેન છું, મારી સાસરીમાં કેવા લીલા લેર છે. જુગલ, આમ ભાભી ઉપર છે ને તું રોબ જમાવે છે ને એ સારું ન લાગે. એને મમ્મી તે છે ને એને કેટલી વાતમાં ટક 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 કરે છે. તારી જગ્યાએ તું મારું વિચાર. મારી સાસરીમાં તો મને કેવી રીતે રાખે છે, આમ દીકરીની જેમ રાખે. અને આમ જો મને કાંઈ કોઈ દિવસ હેરાન જ ન કરે, કોઈ દિવસ ઊંચા અવાજે મને બોલાવી નથી. અને મને એવું દુઃખ આપ્યું હોય તો તને કેટલું દુઃખ થાય કે મને તો. અરે હોય કાંઈ, તને દુઃખ આપે તો ખરા. અને સાંભળ, હું અને મમ્મી એની જોડે જે કરીએ છીએ ને એ બધું જ બરાબર છે. એમ નહીં, તમે બે કેવું કરો છો? આમ નહીં કરવાનું, ઘરમાં આમ રહેવાનું, આમ નહીં પહેરવાના, આ કપડાં નહીં પહેરવાના, આ કામ આટલા વાગે થઈ જવું જોઈએ, આમ નહીં બોલવાનું. એવી બધી પાબંદી ન રખાય. આ તો હારી છે મારી ભાભી કે કાંઈ બોલતી નથી, ખાનદાની ઘરની છે. એટલે હમણાં હોય ને રૂપિયાવાળી ને આમ પાવરવાળી, તો આપણું છે ને આમ મમ્મીનું તમારું પાછું ન આવવા દે. વાહ, એટલે તને એવું લાગે છે કે હું અને મમ્મી ખોટા છીએ અને એ સાચી છે? હું એમ નથી કહેતી, તમે બે સાચા જ છો. પણ એ જો મારું જોવે ને તો એને કેટલું દુઃખ થાય મનમાં, ખબર છે તને? એ મારે તો આમ જો જે પહેરવા હોય ને કપડાં, કોઈ દિવસ કપડામાં ના ન પાડે કે તારે જેવી રીતે રહેવું હોય, હરવું હોય, ફરવું હોય. અને તું તો અને મમ્મી આ અંકિતા ભાભી ઉપર કેટલો એ કરો છો, તમને ખબર છે? સાડી જ પહેરવાની, ડ્રેસ નહીં પહેરવાનો, આમ જોઈએ તો આ બોલવાનું, કોઈ બે માણસ ઘરમાં મહેમાન બનીને આવ્યા હોય તો આ નહીં બોલવાનું, આમ કરવાનું. એ પણ એટલું બધું ન હોય. જો મારી વાત સાંભળ, એના કામમાં ઠેકાણા નથી હોતા. નથી મારું માન રાખતી કે નથી મમ્મીનું માન રાખતી, તો અમારે ખીજાવું નહીં. પણ એટલું બધું ન હોય, થોડું ઘણું સમજાવે, એને ખબર પડે જ છે બધી. હું તો સાચું કહું છું. અને છે ને હવે હા શાંતિથી સારી રીતે રાખો, નકર મને નથી લાગતું આ તમારા ઘરમાં ટકશે. કાંઈ વાંધો નહીં, ભલે જતી રહે. આમ પણ આવી વાઈફ મારે નથી જોતી જે મારું અને મારી મમ્મીનું ધ્યાન ન રાખી શકે. આમ છે ને ભાઈ, તું સમજતો જ નથી. આ નકરું છે ને તું મમ્મી સાંભળ, તું નથી સમજતી. તું એને એટલી તરફદારી શું કામ કરે છે? લાગે છે કે એણે કહ્યું છે કે જા તારા ભાઈને સમજાવી દે કે મારી સાથે આવું ના કરે. ના ભાઈ, એવું નથી. એનું મને દુઃખ છે ને આમ અહીંયા દિલમાં લાગે છે. કારણ કે હું એક સ્ત્રી છું અને હું મારી સાસરીમાં કેવી રીતે રહું છું ને એ અહીંયા કેવી રીતે, એને મને કાંઈ નથી કીધું, પણ હું મારા મનથી આવી છું તને સમજાવવા. વાહ, તને એનું દુઃખ દેખાય છે અને તારા ભાઈ અને તારી મમ્મીનું દુઃખ નથી દેખાતું? હા, તને તો સમજાવો જ ખોટો છે. અને શું કરું હવે? મને સમજાવો ખોટો છે અને એને એની સાથે વાત કરવી બરાબર છે, હે ને? ભાઈ, તું એમ કે છો કે અમે અંકિતા ઉપર જુલમ નથી કરતા. તું ભલે જે કહેતો હોય, પણ આ ગામના માથા ઉપર સિંગડા નથી કે બધું વાતો એમ બહાર ફેલાવે. બધી ગામને બધી ખબર પડે જ છે. એટલે તું છે ને કઈ સારું બનીને રહેવાની જરૂર નથી. જો મને છે ને ગામના લોકો શું કહે ને એની બિલકુલ પરવા નથી. મને ખાલી મારા ઘરની, મારી અને મારી માની પરવા છે. આ વાત તું સમજી લેજે. મને તો લાગે છે તું માવડિયો થઈ ગયો છો હવે. હા, અને તું મારી વાઈફની તરફદારી કરે છે. તારો ભાઈ તને નથી દેખાતો? ભાઈ દેખાય છે એટલે જ તને હું હારા હાટું કહેવા આવી છું. નકર હમણાં હોય ને તો કોઈ ન કહેવા આવે. પારકા કોઈ આવ્યું કહેવા તને? પારકાને શું લેવા દેવા? ઘર તો મારું બગડે છે ને, દિલ તો મારું દુખાય છે ને. અને હા ભાઈ, સાંભળી લે તું એક વાત. હું છે ને આ ઘરની દીકરી છું ને, એટલે મને છે ને તમારા બધાનું પેટમાં દાજે છે એટલે કહેવા આવી. નકર બીજાની કોઈની તાકાત નથી કહેવાની. અને આમાંય પપ્પા હાજર નથી એટલે મને દાજતું તું પેટમાં. પણ તમને તો કાંઈ ફરક જ નથી પડતો. તો હવે હું તમારા ઘરમાં કઈ દખલગીરી કરવા નહીં આવું. સમજો ભાઈ, તમારે જેમ કરવું હોય એમ. આ તો હું ક્યાં કહું છું કે તું આવ. બધાને વાત વાતમાં દખલગીરી કરવી છે. જો હવે હું શું કરું. આ ભાઈ તો સમજતો જ નથી. મમ્મીને તો સમજાવાય નહીં, ભાઈ એનો સમજો. હવે તો મારે વિજયને ફોન કરવો પડશે. હા સીમા, બોલ. હા વિજય, હું શું કહું છું તમને? હા બોલ ને. આ મારા ભાઈને હું સમજાવવા ગઈ હતી. હા, સમજાવવા ગઈ હતી? કયા બાબતે? આ અંકિતાને કેવી રીતે રાખે છે આ મારા મમ્મીને મારા ભાઈને તો ખબર જ નથી પડતી. હાવ બુદ્ધિ વગરનો થઈ ગયો છે. આ તો મને એમ થયું કે હું આ ઘરની મોટી દીકરી છું તો સમજાવું, પણ એમને તો પાછા મારી ઉપર રોપ જમાવ્યા. અરે તો હવે તું સમજાવવા ગઈ હતી, બરાબર, તો હવે તારું નથી માનતા તો શું કહેવા શું માગે છે? તે મને કોલ શા માટે કર્યો તો કે? મને ટેન્શન થાય છે કે આ અંકિતા કંઈ કરી ન બેહે.
આ મમ્મીને આ મારો ભાઈ છે ને જુગલ એ કોઈ વાતે સમજતા મમ્મી કે ને એટલું જ આ જુગલ કરે અને પેલી અંકિતાને તો એટલી હેરાન કરે છે ને મારો જીવ બળી બળીને રાખ થઈ જાય છે. એનું ઘર ભાંગી જાય ને તો આયરી આ ઘર છોડીને વહી જાય. અરે સીમા, હવે તું જો સમજાવવા ગઈ હોય અને એ ના સમજતા હોય તો પછી હું અને તું તો એની કરતાં ઉંમરમાં આપણે નાના છીએ, બરાબર? અને આ તારો ભાઈ છે ને એનો સ્વભાવ પણ મને પહેલેથી થોડો એવો લાગતો હતો, પણ હવે એટલો બધો જિદ્દી છે તો મને પણ નથી ખબર. સમજવું જોઈએ. હવે તું એમને સમજાવવા જાય, બરાબર, એમના ઉપર હેરાનગતિ કરતા હોય અને નહીં માને તો સમજી લે કે હું તારા ઉપર હેરાનગતિ કરતો હોય તો તારા મમ્મીને કેટલું દુઃખ લાગે. તો પછી એ પણ કોકની દીકરી છે ને, એને કેટલું દુઃખ લાગતું છે. મેં એને બધું કીધું, બધું સમજાવું. મેં કીધું આટલું બધું એને એની ઉપર પ્રેશર ન કરાય. આ ગામમાં બધી વાતો થાય છે એ કે તને ખબર ન પડે અને તારે અમારા ઘરમાં નહીં આવવાનું, નહીં બોલવાનું ને અમારા ઘરનું આ છે ને તે છે. હવે આપણે દીકરી થઈને એને હું કેટલું સમજાવી શકું? એક તો પપ્પાય નથી, તમને તો ખબર જ છે. તો મેં કીધું હવે મારે કરવું હું, અને ગામમાં બધે વાતો થાય છે કે આને તો વહુ નહીં હાવ કામવાળીની જેમ રાખે છે. અને તમે આપણા ઘરમાં કેવું છે, મેં એને એમ હોતને કીધું મારી સાસરીમાં મને દુઃખ આપે તો તમને કેટલું થાય? તો પાછું શું કે હું તો ત્યાં આવીને એમ કે હેરાન કરું બધાને, એમ કે તો પોતાની વહુને કેમ એવું કરે છે એ? અરે જો તારા હેરાનગતિની એને એટલું બધું દુઃખ લાગતું હોય અને એટલો બધો ગરમ થઈ જતો હોય તો પછી સામે જે અંકિતા છે એમને તમે એટલી બધી હેરાન કરો છો તો એમના ભાઈને પણ એટલું બધું દુઃખ નહીં લાગતું હોય? એને પણ એવું નહીં થતું હોય કે હું ત્યાં આવીને આ બધાને કંઈક વારો ચખાડી દઉં? એ હવે આ બેની બુદ્ધિ જ બેડ મારી ગઈ છે, મને તો એવું લાગે છે. હવે કંઈ નહીં, જે થાય જોયા રાખવાનું. બીજું તો હું સમજાવવાની રીતે સમજાવવા ગયા. હમણાં પપ્પા જીવતા હોત ને તો મારે આ દિવસો જ ન જોવા પડે. તે પપ્પા બધું ઠાળે પાડી દેત. કાંઈ વાંધો નહીં. હવે તું એટલું બધું ટેન્શન નહીં લે. હું ઘરે આવું છું ને ત્યારે બેસીને વાત કરીએ, બરાબર? એ હા, ચાલો. સારું, ચાલ, બાય. હા. ભગવાન, મારે આ બધું લેવાનું છે ને શું કરવાનું છે? હે ભગવાન! વાવ! આ ક્યાં મરી ગઈ? શું થયું મમ્મી? કેમ પડી ગયા? બે તું ઊભી કર. મમ્મી ઊભા થઈ જાઓ. કેમ કરતા પડી ગયા મમ્મી? આ તારું ડોહો તેલ કોણે નાખ્યો તો? મારો ટાંટિયો ભાંગી નાખ્યો. તમે તો નાસ્તો કરીને ગયા હતા. નાસ્તો કરીને ગઈ હતી તો પોતું મારતો જોર પડતો તો. એક કામ કર, તારા બાપને ઉપરથી બોલાવી લઈને કે પોતું મારી જાય. મારો ટાંટિયો. પછી તો મમ્મી સાફ સફાઈ કરું છું ને તમે કોકિલા કાકીને ત્યાં બેસવા ગયા હતા. મેં કીધું તમે આવો ત્યાં. અરે તારી કોકિલા કાકી ગઈ તેલ લેવા, પણ આ તારે તેલ જે ધોયડું તું એ પોતું મારતા હું બળ પડતો તું. મારી નાખવી હોય ને તો એક કામ કર, આ ઝેર પીવડાઈને મારી નાખ. પણ આ ટાટિયા ભાંગી ભાંગીને કેમ હેરાન થઈ ગઈ. કાંઈ ઈરાદો નથી મમ્મી. તો તારો ઈરાદો કેવો છે? આ મને હેરાન કરવાનો ઈરાદો છે? મારે મારા દીકરાને વાત કરવી જ પડશે કે આ મને મારી નાખવા ઊભી થઈ છે મારી વહુ. મમ્મી એવું કાંઈ નહીં કહેતા જુગલને. નહીં કહું. આ મારો ટાટિયો જે ભાંગી ગયો ને એ રિપેરિંગ કરી દે. મારો આવો કાંઈ ઈરાદો નથી મમ્મી. તમારો પગ ભાંગે સેવા તો મારે કરવી ને. હા, સેવા કરવી પડે ને એટલે ઘરના કઈ કામ ન કરવા. બહુ હોશિયાર છો તું. આ તારે યાર મારા છોકરાના લગ્ન કરીને હું પછતાડી છું. કોણ કરશે ઘરના કામ મમ્મી? એ તારી માને બોલાવી આવી વઈ ગઈ ને ઉપર એને હોતે અને તારા બાપને કહે છે કે પોતા મારવા રહી જા અહીંયા. હા, ફોન કર ભગવાન બા જઈને જા. જે કેવું એ મને કહો ને. મારા મા બાપને શું કામ કહો મમ્મી? હામે બોલે છે મારી. હે, હામે બોલે છે. પોલીસ ગોડી હામે પોલીસ. નહીં મમ્મી, નહીં બોલે તમારી સામે. એક તો મારો પગ ભાંગી નાખ્યો અને પછી હામે બોલે છે. રૂમમાં લઈ જાઓ. એક કામ કર, હું રૂમમાં જાતે વઈ જઈશ પણ તું તારા ડોહાને પેલા પોતું માર. ના મમ્મી લાવો હું લઈ જાઉં. આવો મમ્મી. મારો પગ. આ બાજુ ચાલો. હા, બાજી પડી જઈશ તો હું સીમા, તારા મમ્મીની તબિયત તો સારી છે ને? મમ્મીની તબિયત તો આમ એક નંબર છે, પણ તમને શું કહેવું પપ્પા, આ મારી ભાભી ઉપર એટલા જુલમ કરે છે ને મારો ભાઈ ને મારી મમ્મી.
કે તમે વાત જ ના પૂછો. આ શું વાત કરે છે? હું આજે સવારે ગઈ હતી ને તો મારા ભાભી એટલા રડતા હતા ને એને કેવું ઢોરની જેમ માર્યું છે મારા ભાઈએ ને મારી મમ્મીએ. મને તો એટલું ટેન્શન થાય છે ને કે હું થાય. અરે સીમા તું ટેન્શન ના લે. જો અત્યારે ટૂંકમાં જ કે છે પપ્પાને મેં આખી વાત કરી છે અને પપ્પાને બધી જ ખબર છે અને હવે પપ્પા જ આનો કંઈક રસ્તો બતાવશે. હા, મને વિજય બધી વાત કરી. એ લોકોને શરમ નહીં આવતી હોય આવી રીતે પરાઈ દીકરી ઉપર આવી રીતે જુલમ કરતા? અને એને તારું નહીં દેખાતું હોય તારા મમ્મીને કે મારી સીમાને આ લોકો કેટલા સાચવે છે, હગી દીકરીની જેમ રાખે છે, તો પછી બીજાની દીકરી એના ઘરમાં આવી છે તો એને એવી રીતે રાખવી જોઈએ ને? એમને ખબર નહીં બે જણાને હું ભૂસું ભરાઈ ગયું છે અને હું કાંઈક કહું ને એટલે મારી ઉપર ચડી બેસે કે તને સમજણ ન પડે ને. એમ નહીં, હું તો એમ વિચારું કે મારી યારે આવું થતું હોય તો કેવા મારા ભાઈ મારા મમ્મી બોલવા આવે. આ તો આપણે સારું છે, કાંઈ તકલીફ નથી અહીંયા. આ તો ઓલાની જેવું છે, જો બીજાના ઘરમાં આગ લાગે ને તો તમાશો અને આપણા ઘરમાં આગ લાગે તો હાદસા. અને મારી એવું ભાભી થયું. તો એવી ગાય જેવી છે ને, બિચારીને આટલું દુઃખ પડે છે ને તો એને પપ્પાને મમ્મીને કોઈને કાંઈ કહેતી જ નથી. પપ્પા અંકિતા છે ને એકદમ ભોળી છોકરી છે અને આના ભાઈને અને આના મમ્મીને કોણ જાણે શું થઈ ગયું છે ને. ઓલી અંકિતા બિચારી કાંઈક કામ કરતી હોય ને કંઈક સારા માટે કરવા જાય ને તો હંમેશા એમનું કંઈક નેગેટિવિટી ઊભી હોય, હંમેશા નેગેટિવિટી ઊભી હોય. એમને કંઈ એમની પોઝિટિવિટી દેખાતી જ નથી. બિચારી એમના પગ દાબે છે. મેં આમની પાસેથી ઘણી વાત સાંભળી છે, કેટલી કેટલી સેવા કરે છે, ઘરમાં બધું કામ કરે છે, છતાં બી એના ઉપર કાળો જુલમ જ કરે છે. અરે તારી મમ્મીની તો માનો ને ઉંમર થઈ ગઈ એટલે એ જુલમ કરે. હાલો એ જૂનવાણી વિચાર ન હોય એટલે સમજી લેવી કે હાલો એ જુલમ કરે. પણ તારો ભાઈ એ તો નાનો છે, એ તો અત્યારની પેઢીનો છે, એને કંઈ ભાન નહીં હોય કે એ માવડીઓ એની માં કે એમ જ કર્યા કરે? એમ જ છે પપ્પા. એને તો કોકે મને લાગે છે આમ કંઈક કરાઈ નાખ્યું હોય ને એવું લાગે છે. એને તો એને બૈરીનું જરાય સારું દેખાતું જ નથી. અને પપ્પા આ ખુદ આ પોતે એમને એકવાર સમજાવવા ગઈ હતી એમના ભાઈને તો આબુ પણ મોઢું તોડી લીધું. શું કહો એનો સ્વભાવ પપ્પા એવો થઈ ગયો છે ને કે કોઈ મા દીકરો બે સમજવા જ તૈયાર નથી. આનું નથી માનતા. એટલે જ હું કહું છું કે પપ્પા હવે આનો રસ્તો તમે કંઈક બતાવો. અરે એને એ ભાન નહીં હોય કે બીજાની દીકરી જો આપણા ઘરમાં આહુડા પડે ને એ ઘરનું ક્યારેય સારું ન થાય. કારણ કે બીજાની દીકરી એટલે એ લક્ષ્મી કહેવાય અને એની હાય લાગે ને તો ઘરનું ધનોત પનોત થઈ જાય. કોણ સમજાવે? મેં તો મારી રીતે કેટલું સમજાયું કે જો હું તમારા ઘરે આવું છું કેટલી ખુશ આવું છું. તો મારી ભાભી એના પિયરમાં તો જતી જ નથી બિચારી. લગ્ન કરીને આવી તો જતી જ નથી પણ રાખતાય નથી. હાવ શરીર આમ જો તમે હાવ શરીર પતલું થઈ ગયું છે એનું. આવી હતી ને ત્યારે કેવી સરળ હતું. બિચારી જીવતે જીવ મરી જાય એવું લાગે છે. અને એ બિચારી પિયર જાય કેમ? એને એમ થાય કે જો હું પિયર જાય ને તો પાછા ઘરમાં નહીં કરવા દે એટલે પિયર નહીં જતી હોય. બીકમાં ને બીકમાં એટલી તો એ બીવે છે. આ મારી મમ્મીને છે ને કોઈ ન પોગે હો. આ મારી મમ્મી સ્વભાવ જ એવો છે, ટક 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 કરવાનો. હવે હું શું કહું છું, જે થયું છે આપણને ખબર જ છે ને જે થાય છે પણ આપણને ખબર છે. પણ હવે આમનો કંઈક રસ્તો પપ્પા તમારે બતાવવાનો છે. હા હા, એ તો બરાબર છે. રસ્તો તો કંઈક તો કાઢવો જોઈએ ને. કારણ કે અરે આ તો એ સીમા તારા ભાભી છે પણ જો કોઈ હાવ દુશ્મનની દીકરી હોય ને તોય આપણને પેટમાં બળે. એમ થાય કે હવે આ બિચારી દીકરી કોકની દીકરી ઉપર આવો જુલમ થાય અને એ આપણી નજર સામે. અને આ તો આપણા પોતાના ઘરના છે. હવે આપણા પોતાના ઘરનાની ઉપર જો કોઈ દીકરીની ઉપર આવો જુલમ થતો હોય તો એ કેમ આપણે સહન કરીએ કે? હવે આપણે જ પપ્પા, તમે છો, હું છું, આ સીમા ઉપર એટલું જુલમ કરતા હોય, એટલી હેરાનગતિ કરતા હોય તો એ એની માને કેવું થાય? જો મારા મનમાં એક વિચાર આવે છે, જો તમે બંને એગ્રી થાવ ને તો. અરે પપ્પા તમે એકવાર કહો તો ખરા, અમે એગ્રી જ છીએ તમારી સાથે. અરે હું જે કહું છું ને વાત એ હેલી નથી, વાત અઘરી છે. પણ જો આપણે અંકિતાને એ જુલમમાંથી બચાવી હોય ને તો હું કહું ને એમ તમારે બેયને કરવું પડશે. કયો ને તો પપ્પા જલ્દી. જો તું અને સીમા બંને એક ઘરે રહેવા વયા જાઓ. એટલે પપ્પા તમે એવું કહેવા માંગો છો કે હું ત્યાં ઘર જમાઈ બનવા જાઉં? હા, જમાઈ ઘર જમાઈ બનશે. પપ્પા શું વાત કરો છો તમે? મને જરા તમે ડીપમાં ડિટેલમાં સમજાવો બસ. જો તમે ત્યાં રહેવા વયા જાઓ ને પછી ત્યાં હું કહું ને એમ તમારે કરવાનું છે.
બસ હવે સમજી ગયા ને મેં શું કીધું એ બસ આ જ કરવાનું છે તમારે હા પપ્પા તમારો આઈડિયો બિલકુલ સાચો છે આપણે આ જ કરીશું હા ચાલો તો હું બેગ પેક કરી લઉં આપણે ઓકે. જવાનું છે ને મારા પિયરમાં. હા હા ખાંસીએ તો ઘર કરી દીધું છે. હવે જલ્દી સારી થાય ને તો સારું. અને કંટાળો આવે છે ને આજે તો કેવો દિવસ ઉગ્યો છે આ વાતાવરણ. અરે મારી દીકરી આવી. શું કરે છો? બસ મજા કરું છું અને તારી સામે આમ જો સહી સલામત બેઠી છું, હજી કઈ વાંધો નથી પડ્યો. તો વાંધો નહીં, મારી મમ્મીને વાંધો આવે એવા દિવસો આવે જ નહીં, મને તો ખબર જ છે. અરે તું આવતા જ આટલું બધું બોલીશ. હા જમાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને કેવી તબિયત છે? હારી ને? બસ તબિયત તો સારી છે. અને આ બેગ લઈને ક્યાં ઉપડા બે? અરે બેગ લઈને અમે અહીંયા જ આવ્યા છીએ. હું વાત કરો છો? મારે છે ને હા? અમારે બંનેવને અહીંયા રોકાવાનું છે. અરે મારો દીકરો, તને કોણ ના પાડે છે? આ તારા મમ્મીનું જ ઘર છે ને, રોકાઈ જાજે. અને આ પારકા ઘરમાં ખૂંદે હમસી એની કરતા સારું કે મારી દીકરી અહીંયા રહે. પણ અરે. મમ્મી હા બેટા. અમે કાયમ માટે રહેવાના છીએ અહીંયા. અરે રે તો સોનામાં સુગંધ પડી ગઈ એવું કર્યું. જમાય તમે કાયમ અહીંયા જ રહેજો. અને છે ને મને તમારી માં જ માનજો, સાસુ નો માનતા. પણ મમ્મી સાંભળો તો ખરા મારી વાત. હું? અમારા સસરા છે ને હા હમણાંથી એવા આડા ફાટે છે ને કે તમે વાત જ ન પૂછો. મને નકરા વડકા જ ભર્યા રાખે છે. અને તું સાંભળ ને મારા પપ્પાનું છે ને મગજ ખરાબ થઈ ગયું એવું લાગે છે. સાસુમાં હું તમને સાચું કહું, આ વગર વાકે મને ટોક્યા ટોક જ કરે છે આખો દિવસ. અને આને તો ભાળી નથી મૂકતા. અરે તારા સસરા આવું કરે છે? કાંઈ વાંધો નહીં, તું તારે આખી જિંદગી અહીંયા રહે છે, મને કાંઈ તું ભારે નહીં પડે. અને જમાઈ આ મારો જુગલ એક દીકરો, હવે 2 દીકરા થઈ ગયા. મારે ઉલટાનું સારું થઈ ગયું ને. પણ મમ્મી ઈ તો તમને હું કહું, સારું થોડું લાગે આ ઘર જમાઈ રહેવાનું થાય એ કઈ. હવે આને કાંઈક સમજાવો. તું મારી દીકરી છે નહીં કે દુશ્મન? આ મારા સસરા છે ને મમ્મી અમને તો ખીજા જ કરે છે બે માણાને. અને એમ કહી દીધું ઘરની બહાર નીકળો, તારે ઘર જમાઈ રહેવું હોય તો ઘર જમાઈ રહે, પણ તું મારા ઘરની બહાર નીકળ. અને કે પ્રોપર્ટીમાંથી તમને 2 જણામાંથી એકઈને ભાગ નથી દેવાનો. અરે બેટા, ભાગ નો આપે ને તો કાંઈ નહીં. આ તારી મમ્મીએ જો આટલું બધું વસાવ્યું છે મહેનત કરીને. કોના માટે? એ તમારા માટે. અને હું મરી જઈશ તો તમે કઈ મારા ઠાઠડીને થોડા બાંધી દેવાના હતા? આ તમારા બેવને વાપરવાનું છે અને મારા જુગલને બોલીને તું હમણાં ઘરની બહાર કાઢી મૂકવાની છે. ઈ છે કે મારી ભાભી ક્યાં ગઈ? તારે હું પંચાયત કરવી છે? ક્યાં ગઈ? રેવા દે ને જ્યાં પડી હોય ત્યાં. તને નકરું ભાભી ભાભી બહુ છે. આ માનું એટલું લાગતું જ ને તો વાંધો નતો. મારી માં તારું તો લાગે જ છે મને, પણ ઈ છે ક્યાં ઘરમાં તો છે ને કે બહાર ગઈ એમ. ઈ મને નથી ખબર ક્યાં ગઈ છે. અને હું એની પંચાયત ન કરું. જે કરતી હોય ભલે ને ઊંડા ભાડિયામાં જઈને પડે, મારે હું. આ જો આ પપ્પા છે ને આપણી જોડે આમ જ કરતા. આમ હું જ્યાં આમ બેઠો હોય ને હા? એટલે હરખો બે ને એટલે આમ બે ને એમ જ કરતા. આવું બધું સાંભળીને તમે કંટાળી ગયા હતા. એટલે પછી છે ને મને એમ થયું કે હવે છે ને આપણે તારા મમ્મીના ઘરે જ આવી જઈએ. એટલે અમે છે આ ને મારા મમ્મીનું ઘર તો આવડું મોટું છે, એમાં બધું આપણું જ છે. અરે બેટા, તમારું જ છે. અને તમે જરાય ચિંતા કરો માં જમાઈ. આ તમારું ઘર સમજીને જ રહેજો, જરાય ચિંતા નહીં કરવાની હો. અને આમ જોવા તમને જે જોઈને વસ્તુ એ હાજર થઈ જાહે. તમારે તમારા હાડાને કહી દેવાનું, એ બધી વસ્તુ લઈ આવશે તમારા હાટું. અરે તમે આટલા બધા ધુરંધર સાસુમાં બેઠા છો તો મારે છે ની ઉપાધિ. હા તો વળી અને સાસુ કોની? તમારી. વાહ 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 ક્યાં વાત. અને મારી ભાભી પાછી બહુ સારી હોય, એને હું કહું કે મારે આ ખાવું છે એટલે તરત બનાવી દે મને. જો એ હરક પદુડી બસ હો. આ માના વખાણ કરવા ના હોય. પણ માં તારા તો વખાણ કરું જ છું, પણ પેલું જમવાનું તો ઈ બનાવશે ને, તમારે એને થોડીક ફૂલાવી તો પડશે ને. હવે મારી વાત સાંભળો, આ બધું મૂકો. હું છે ને થોડો થાકી ગયો છું, મારે થોડોક આરામ કરવો છે એટલે હું બેડરૂમમાં જાઉં છું. અરે હા જમાઈ, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું. તમે એક કામ કરો, આ ઠેલા લઈ જાઓ અને છે ને આરામ કરો, રૂમમાં એટલે જાઓ. હવે તમારી દીકરી મૂકી દે. મને હવે છે ને થોડીક વાર આરામ કરવા જવા દો. મારે આરામ કરવો છે. હાલ હું જાઉં છું. હા હા, એ કાંઈ વાંધો નહીં, આરામ કરો હો જમાઈ. અહીંયા તો હું એટલી મજાથી રહીશ ને, હાશ મને તો દિલને ટાઢક મળશે. અમારા હારા એટલું કચકચ કરે છે ને, કંટાળી ગઈ. હવે ખાશે ને જ્યાં ખાવું હોય ને, એટલે વહુના રોટલા ખાતા હતા ને તોય હારા નહોતા લાગતા.
હા કાંઈ વાંધો નહીં બટા, તો આ બેગ પકડીને થાકી ગઈ હોઈશ ને તો એક કામ કર, આ બે બેગ લઈ જા અને રૂમમાં જઈને આરામ કર હો. મારો દીકરો થાકી ગયો બિચારો. પણ મારા હાહરાની ચિંતા થાય છે, ખાશે હું. હવે તારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. ડોહું લઈ જા ને અહીંયાથી આને. હા હોતે હાશ, મારે કેટલું સારું થઈ ગયું. આ હું એક પહોંચી નહોતી વળતી આને હરામીને. હવે તો હું ને મારી દીકરી બે થઈને એને હેરાન કરશું ને પછી ખબર પડશે. સીમા ચાલ આવજે ને બેટા. મારી દીકરીને બૂમ પાડું એટલે છે ને ટાઈમ ટુ ટાઈમ ચા આવી જાય. એટલે કાળ મૂકીને બૂમ પાડીશ ને તો કાળો કકડાટ ચાલુ કરશે હમણાં. સીમા બિચારી મોડી ઉઠી હશે એટલે હું અંકિતાને જ બૂમ પાડું છું. એ અંકિતા, કેટલી વાર ચાની હવે? હા મમ્મી લાવું છું. એ ભાવ કરીશ કે હું? ધીમે 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 ડગલા માંડ. લાવ લઈ આવ્યા ચા? શું મમ્મી સવાર સવારમાં બધું સિરિયલ જોઈએ છે, શું લાડુ પાડો છો? એ તારી ડોહું તને ખબર પડવી જોઈએ કે વેલા હાર છે ને ચા બનાવી દેવાય. એક તો કે શેરીવાળાને ખબર પડે ને કે હો કેટલા વાગે ચા આપે ડોહીને. પીવા દે ચા. સવારની ચોથી ચા છે મમ્મી, બધા સાંભળે છે. એ તું મને કોણ કહેવા વાળી કે ચોથી ચા છે કે પાંચમી ચા છે? તારે મને ચા બનાવીને આપવાની, એટલું જ કરવાનું હો. ખોટો વહીવટ ન જોઈ. ચા પીવું કે નો પીવા? મરે મરે આ ચા કહેવાય? અને દૂધ ચા ઢોંક એ ધોળાઈ ગયું. આ તારો હગો ચા નો કહેવાય. ચા બનાવતા આવડે ને તો બનાવાય, નકર રહેવા દેવાય. અમારા હાથ નથી ભાંગી ગયા, હું બનાવી નાખત. પણ મમ્મી આ કીધું ને, હું જ્યારે બોલતી હોઉં ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું, શાંતિથી કાન ખોલીને સાંભળવાનું. બક 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 બક. હું તારી સાસુ છે કે તું મારી? પણ આ ચા છે ને મમ્મી, તને કીધું ને કે ચા વિશે હું બોલું ને એટલું સાંભળવાનું. તને ખબર છે ને કે આ ચા બગડે ને એટલે મારો દિવસ બગડી જાય. તું કયા જન્મનો વેર વાળવા અહીંયા આવી છે? હે ભગવાન, બચાવે આનાથી. હવે છુટકારો મળે ને તો હારું. અરે મમ્મી, આટલી બધી રાડુ કેમ પાડો છો? બૂમા બૂમ કરી નાખી હવા. પણ બેટા તું બેસ, હું તને કેવું મારે. આ તને ખબર છે કે તારી માને દિવસે 10 વખત ચા જોઈ, પણ આને આ કળ મૂકી મને આ ભૂંગના જેવી ચા પીવડાવીને મારો દિવસ બગાડી નાખ્યો. પણ મમ્મી સાંભળો તો ખરા. હું સાંભળે? આ તારી ભાભી એવી અમને ભટકાણી છે ને કે ની વાત પૂછમાં. આ ચા છે ને મમ્મી મેં જ બનાવી છે, અને મેં કીધું તમે દઈ આવો મમ્મીને. ક્યારે એ જ કહું છું મમ્મી, ચા દીદીએ બનાવી છે એમ. તે બનાવી છે? આ તો જૂઠું બોલવાને. ચા નથી બનાવીને. તું તારી ભાભીનું ઉપરાણું લે છે, મને બધી ખબર છે. હા મમ્મી, મેં ચા બનાવી છે. આવી 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 અને તમે ફરીથી ચાખો જો કેવી બની છે. મેં બનાવી છે જો. છે ને બહુ મસ્ત છે. હા મને થોડી ખબર હતી બેટા કે તે બનાવી છે. અને તું શું ઊભી ઊભી જોયા કરે છે? આમ ઘરમાં બીજા કઈ કામ નથી? અને મમ્મી હું શું કહેતી હતી તમને? હું આ ચા મેં બનાવી છે એમ કીધું તો તમને ચા સારી લાગવા માંડી, અને ભાભીએ તમને આપ્યું એટલે તમને એમ થયું કે એને બનાવી છે તો ચા ભંગાર થઈ ગઈ. તમે એટલે તું કેવા શું માંગે છે હે? અને મને બધી ખબર છે કે આ ચા નું એને ખીજાવ છું ને એટલે તું જાણી જોઈને તું તારું નામ દે છે. ના મમ્મી, મેં જ બનાવી છે, પણ મને ઈ નથી સમજાતું. હું બનાવું ઈ બધું સારું બને, અને ભાભી બનાવે ઈ કેમ ખરાબ બને છે? હવે તું કેમ લાવવાનું ચાલુ કરવા માંડી છો? મને ખબર છે કે આ બધું તે મારી દીકરીને ચડામણી કરી છે, ને તો મારી દીકરી ક્યારે આવું ન બોલે મને. મમ્મી તમે ખોટા હેરાન કરો છો ભાભીને. શું કામ હવારમાં મગજમારી કરો છો? ચા પી લેતા હોય તો મેં બનાવી તો સારી થઈ ગઈ, અને એને બનાવી તો ખરાબ થઈ ગઈ. તમે હાથે કરીને ભાભીને એ કરો છો. હવે તું એક ને એક લવારા કરમાં જે કરતી હોય ને ઈ કર જા. આ મમ્મી છે ને, હવે તું મારી સામે શું જોયે છે? જે કરતી હોય ને ઈ કર જા. હે ભગવાન, આ વોવે તો મારી દીકરી નથી ને બગાડી, મારી વિરુદ્ધ બોલવા માંડી. મારી ભાભીએ ચા બનાવી ના મેં બનાવી છે. હા રામ 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 રામ.
આજે દિવસ સુધરી ગયો. આ ચા બગડે એનો દી બગડે, અને દી બગડે ને એની જિંદગી બગડે. ચા તો હું જમાઈ હા જો ને ચા પીવા માટે બેઠો છું તમારી પીવો પાસે. પીવો તમારે ચા તો એટલી મસ્ત બની છે ને આજે કે ની વાત પૂછવામાં. હે? આ ચા કોણે બનાવી? ચા કોણે બનાવી એટલે અમારી દીકરીએ બનાવી ચા. કેટલી સરસ છે. ભાવીને તમને ચા? અરે. મારી દીકરી ચા બનાવે ને એટલે એની વાત જ પૂછોમાં. મેં મારી દીકરીને ચા બનાવતા બહુ સારું શીખવાડ્યું છે. તમે છે ને હકીકતમાં તમારી દીકરીને ચા બનાવતા જ નથી શીખવાડ્યું. એટલે તમે શું કહેવા માંગો છો? આ ચા પીઉં છું કે હું કાળી કોફી પીઉં છું, ઠંડી પેલી વાસી હોય ને એવું લાગે છે મને. ઓ જમાઈ, થોડી વાર પહેલા જ મેં છે ને મારી દીકરીના હાથની ચા પીધી હો. એ તમે જે ચા પીધી ને એ તો છે ને અંકિતાબેને બનાવી હતી. અને અંકિતાબેન જે ચા બનાવે ને શું ટેસ્ટ આવે છે. એની ચા પીએ ને તો આખો દિવસ એ સુધરી જાય. અને આ ચા તો છે ને મને લાગે છે આ તમારી દીકરીએ જ બનાવી છે. કારણ લે, કે કેટલી વાર કીધું. અને આ તમે અંકિતાબેન શું કરો છો ક્યારના? મારી દીકરીના વખાણ કરવા જોઈએ. આ અંકિતાને ચા બનાવતા શું? આ રોટલી વણતા લોટ બાંધતા નથી આવડતું. એને હું ચા બનાવતા આવડતું હોય? કેમ આ હું તમને હકીકત કહું છું એટલે તમને નથી સારું લાગતું? એ હકીકત હે ની. આ તમારા ઘરમાં અમને ન ખબર પડે અને અમારા ઘરમાં તમને ન ખબર પડે કે અમારી અંકિતા કેવી છે એમ. કેમ હવે મેં આ ચા તમારી દીકરીએ બનાવી છે અને નથી સારી બનાવી. તમને સાચું કહું છું એટલે તમને નથી સારું લાગતું. અને અંકિતાબેને ચા સારી બનાવી છે અને એમના વખાણ કરું છું તો તમને પાછું એવું લાગે છે કે આ એમના વખાણ કરે છે. એટલે તમે અહીંયા અંકિતાબેનને વખાણ કરવા માટે રહ્યા છો? હે? મારી દીકરીના વખાણ કરવાના હોય, કારણ કે આ ઘર છે ને આ મારી દીકરીનું છે અને નહીં કે તમારા પપ્પાનું. હવે તમને ખબર પડી ને કે કોક આપણી દીકરીનું કંઈક ખરાબ બોલે જે હકીકત છે અને હકીકત કે એટલે આપણને કેવું ખરાબ લાગે. હવે જમાઈ, આ તમે મને શીખવાડશો સારું ખરાબ, કોણ સારું કોણ નહીં? બોલો, કરો વાત. આ કેવા જમાના આવી ગયા છે? આ જમાઈ હોતે ને સાસુની સામે બોલવા માંડે. બોલો. તમારી સામે નથી બોલતો પણ તમને જે છે ને હકીકત કહું છું. આ ચા છે ને તમે એકવાર ચાખી જજો એટલે તમને ખબર પડે કે તમારી દીકરીએ કેવી ચા બનાવી છે. આ ખરાબ ચા બનાવી હશે ને એટલે મારી દીકરીનું નામ આવ્યું. આમ છે ને ખરાબ ચા તો અંકિતા જ બનાવે છે. મને બધી ખબર છે. આ બધા એના જ કાવતરા છે. ઘરમાં સાસુ અને જમાઈ વચ્ચે લડાઈ કરવાના. હવે તમને કોણ સમજાવે? મારે પીવી છે સારી ચા અને હું છે ને હવે મારી જાતે ચા બનાવી લઉં છું. અરે તમે ક્યાં જાવ છો? જમાઈ પણ હવે જમ જેવા લાગ્યા છે કોક વાર તો મને. જેમ ફાવે તેમ મારી દીકરીના વખાણ કરવાની બદલે અવગુણ જ કરતા હોય. ખબર નહીં કેમ. જમાઈ પહેલા તો સારા લાગતા હતા અને કાળ મુખીના વખાણ કરે છે મારી સામે. કેમ બેન તું આમ બહાર બેઠી છે એકલી? કંઈ નહીં, જવા દે ને ભાઈ. અચ્છા, મેં જ્યાં સાંભળ્યું છે બરાબર છે? શું સાંભળ્યું તે? તને પણ ખબર છે કે હું શેની વાત કરું છું? હા તો કહી દે ને તારા મોઢેથી. તું અહીંયા ઘરે રહેવા આવી ગઈ? તો આવું જ ને, શું કરું ભાઈ બોલ. એટલી હું કંટાળી ગઈ છું ને મારી લાઈફથી કે વાત ના પૂછ. કેમ? એવું તો શું થઈ ગયું કે કપડાં સાથે અહીંયા રહેવા આવવું પડી ગયું? ના એટલે એમ જ વેકેશન મનાવવા આવે એ વાત બરાબર છે, પણ મમ્મીએ કીધું કે તું હંમેશા માટે અહીંયા આવી ગઈ છે. અમારા સસરા છે ને અમારી પર એટલો ત્રાસ ગુજાવે છે ને, મને તારા જીજાજીને કોઈ કસર બાકી નથી મૂકતા હેરાન કરવામાં. સવાર સાંજ ટક 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 અલા રસોઈ બનાવું તો કે આમાં મીઠું ઓછું છે, મરચું ઓછું છે. ઘર સાફ સફાઈ રાખી હોય ને તો કે તમે ઘર સાફ નથી કરતા, તમે આમ રાખો છો, તમે તેમ રાખો છો. આ કેવું ખરાબ લાગે સસરા થઈને આવું વહુ ઉપર આમ એ કરે તો મને તો એટલો ગુસ્સો આવે છે ને એમની ઉપર તો. બેન, એ બધી વાત બરાબર છે, પણ એનો અર્થ એ તો નથી કે તું આવી રીતે ઘર છોડીને અહીંયા આવી જા. છેલ્લે તો હું કર્યું ખબર છે? તાર જીજાજીને કહી દીધું તું આવો છો ને તું નપાવડશો ને તું તેમ છો ને તું આમ નથી કરતો ને તું તેમ નથી કરતો. એ કંટાળી ગયા ને તે એ બોલ્યા સામે બોલ્યા ને તે મારા સસરા એમ કહી દીધું કે તું હવે છે ને અમારા ઘરમાં જ ન જોઈ. એ કે નીકળ અમારા ઘરમાંથી. તાર જીજાજી વટમાં એ કે હાલ થેલો પેક કર, આપણે એ કે અહીંયા હવે રહેવું જ નથી એમ. ના ના, જીજાજી આવું ના કરવું જોઈએ. મને વિશ્વાસ નથી થતો કે જીજાજી ઘર છોડીને અહીંયા આવી ગયા. એમને તો બોલવું જોઈએ ને. અને મારા સસરાએ કહી દીધું એ કે
ઘર જમાઈ બની જાઓ જાઓ ઈ કે અમારે તો જોતા જ નથી બે નીકળો ઈ કે અમારા ઘરમાંથી. ના ના બેન, આ વાત ખોટી છે. આવું ન કરવું જોઈએ. જો જીજાજી અને તું કહેતા હોય તો હું વાત કરી જોઉં. પણ મને એ નથી સમજાતું ભાઈ, મારા સસરા તો કેટલા સારા હતા, હમણાંથી કેમ મારી હારે આવું કરે છે? કેટલી પ્રોપર્ટી છે અને કેટલું સારું છે, તોય એમ કહી દીધું આમાં તો તમને કાંઈ એક ભાગ નથી મળવાનો, કે બધું મારું છે. માણસોને બદલતા વાર ન લાગે બેન. હું તને કહું છું ને કે જો તું કહેતી હોય તો હું વાત કરી જાઉં એમને કે આવું એમણે શા માટે કર્યું કે મારી બેનને ઘર છોડીને અહીંયા આવવું પડ્યું. ના ભાઈ, નથી સમજાવવા મારા સસરાને, એ નહીં સમજે કોઈ નથી. જો બેન, એમનાથી ડર રાખવાની તારે બિલકુલ જરૂર નથી. તારો ભાઈ હજી બેઠો છે, કાંઈ પણ હોય તો એમને વાત કરી લઉં છું. જે પણ છે સીધે સીધી. આવી રીતે મારી બેનને ઘર મૂકીને અહીંયા આવવું પડે એ મને બિલકુલ પસંદ નથી. ના ભાઈ, નથી સમજાવવા. મારે છે ને અહીંયા જ રહેવું છે, તમારા જોડે જ રહેવું છે. અને આમાંય આવડી મોટું મકાન છે આપણું, હે તેમાંય આપણો મારો અડધો ભાગ તો લાગશે જ ને. બેન, ખોટું નહીં માનતી, પણ આવી રીતે તું અહીંયા રહે સારું ન લાગે. તારું એ સાસરિયું છે, તારે ત્યાં રહેવાનું હોય. પણ આવી રીતે હેરાન કરે, રહેવાતું હશે એમના ઘરમાં. બાપા તાર જીજાજીને તો મોઢા તોડી લે, કોઈ સહન કરે? આ તો બાઈ હતી એટલે હું સહન કરું. કેટલી હેરાન કરે છે એમના પપ્પા એના ઉપર. જીજાજીનું તો કામ જ આવું છે. જો બેન, મને જીજાજીની ખબર નથી, પણ તારી માટે તારો ભાઈ હજી જીવતો છે. તું મને ખાલી એક હુકમ કર તો હું હમણાં વાત કરવા જતો રહું. રેવા દે ને, હમણાં છે ને આ દિવાળી સુધી મને રેવા દે ને તમારા ઘરમાં. એમને ખબર પડે, મારા હાહરાને ખબર પડે કે ભાઈ કે કોણ રાંધીને ખવડાવશે. ખવડાવતી હતી તો કે આવું બનાવ્યું ને તેવું બનાવ્યું. હવે બહારથી ટિફિન લઈને ખાશે ને તો ખબર પડશે. પણ બેન, મને એ વાત નથી સમજાતી કે તું મને વાત કરવા માટે રોકે કેમ છે? ભાઈ તું રેવા દે ને, આ મારો હાહરો છે ને જડ બુદ્ધિનો છે. એ કોઈને ગાંઠે એવો જ નથી. એના હગા દીકરાને એમ તુકારે ને હુંકારે બોલાવતા હોય, નહીં વળીને તું એને સમજાવવા જઈશ ને તો તારી ઉપર એ મગજમારી કરશે ને તને તુકારે હુંકારે કરશે ને તો આપણા સંબંધ છે ને હાવે હાવ બગડી જશે. એની કરતાં છે ને હમણાં જેમ છે ને એમ ઠાળે રેવા દે એને. કાંઈ વાંધો નહીં, મને કોઈ પરવા નથી. મારી જોડે તુકારો કરશે ને ચાલશે, પણ મારી બેનને ઘરમાંથી બહાર કાઢવું પડે ને એ મને જરાય પસંદ નથી. ના ભાઈ, તું શાંતિ રાખ. હમણાં થોડાક ટાઈમ રેવા દે ને, એટલે બધું ઠાળે પડી જાય. વળી મગજમારી થાય ને તો સંબંધમાં તકરાર થાય ને હાવ વ્યવહારે નહીં રહે. એની કરતાં સમજ ને ભાઈ, તું હમણાં દિવાળી સુધી ખમી જા, પછી કાંઈક ને નિવાડો આવશે આનો. પણ બેન, પણ હું તારી મોટી બેન છું ને, હું કહું ને એટલું તું સાંભળ. અત્યારે કાંઈ નથી કરું, અને જો હું તને નડતી હોય તો તું મને કહી દે, હું તારા ઘરમાં નહીં રહું. બસ વહી જાઉં. અંકિતા! મહારાણી સૂતા છે. ખબર નથી પડતી કે પતિ કામ કરીને આવે તો એને પાણી આપવું પડે. પણ જુગલ, ઘરમાં બહુ બધું કામ હતું એટલે કામ કરીને હું થોડોક આરામ કરતી હતી, થાકી ગઈ હતી બહુ. વાહ, એનો અર્થ કે તું જ એકલી કામ કરે છે, હું કામ નથી કરતો. હું પણ કામ કરીને આવું છું ને તો તને ખબર નથી પડતી કે મારા પતિ કામ કરીને આવ્યા છે તો એમને પાણી આપવું, એમની સંભાળ લઉં. સૂતા છે મહારાણી. પણ મને નહોતી ખબર કે તમે આવ્યા છો. ક્યાંથી ખબર હોય? તમારું ધ્યાન તો સુવામાં હતું. જુગલ, તમને ખબર છે ને કે ઘરમાં 2 મહેમાનો આવ્યા છે તો થોડુંક કામ વધી જાય છે. હા, મને ખબર છે કે મહેમાનો આવ્યા છે એટલે કામ વધી જાય છે. પણ એ મહેમાનો આવ્યા કોના લીધે? હા, કોના લીધે આવ્યા? તારા પપ્પાને લીધે. મારી બેનને ગમે એવું બોલ્યા અને મારી બેનને ઘર છોડીને અહીંયા આવવું પડ્યું. અને આ પપ્પા પરથી યાદ આવ્યું કે એમને કહેજે કે આ મહેમાનનો ખર્ચો મોકલી દે મહિને. પણ જુગલ, કરિયાવરમાં જે તમે લોકોએ ડિમાન્ડ કરી હતી એ બધું જ આપ્યું છે અમારી સગવડ પ્રમાણે. તો હવે પપ્પાના ઘરેથી માંગવા જાય તો એ સારું થોડું લાગવાનું છે. કેમ સારું ન લાગે? એમની દીકરી અહીંયા એના પતિનો ખ્યાલ નથી રાખી શકતી, સરખું તો પાણી નથી આપી શકતી, કરિયાવરની તો વાત જ દૂર છે. એટલે કહેજે એમને કે મહિનો અહીંયા ખર્ચો પહોંચાડી દે. ખર્ચાની ક્યાં વાત કરો છો? તમારા મમ્મીએ તો મારા પપ્પાને જીવતે જીવ મારી નાખ્યા છે. બસ! મારા મમ્મી વિશે હું એક શબ્દ નહીં સાંભળું. જીભ ચલાવે છે, કહું છું એ તને સંભળાતું નથી? તારા મગજમાં વાત કેમ ઘૂસતી નથી? કહી દેજે પપ્પાને. અને સાંભળ, મારા બેન પાછાને ઘરે જતા રહેવા જોઈએ, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. પણ તમારી બેનનો કંઈક વાંક હશે તો જ પપ્પાએ કીધું હશે ને. હા હા, ખરાબ તો અમે જ છીએ ને. તું સારી છે, તારા પપ્પા સારા છે, મારા મમ્મી પણ ખરાબ છે. એને અત્યાચાર કરે છે. શું કહે છે બહાર બધાને કે મારા મમ્મી તારા પર અત્યાચાર કરે છે? મેં કોઈને નથી કીધું જુગલ. અચ્છા, તો આ ગામમાં વાતો કોના લીધે થાય છે? ગામમાં વાતો કોના લીધે થાય છે? આ તમે મારા ઉપર કરો છો એવું.
મમ્મી એ અત્યાચાર કરે ને તમે કરે. આ ગામવાળા આંધળા નથી, આ આજુબાજુવાળા જોવે છે, અવાજ તો સાંભળતા હોય ને તો વાત તો કરે જ ને. અચ્છા, શું કરી લીધું અમે તારી ઉપર? આ અત્યાચાર શું કર્યો? કરો છો? કેવો અત્યાચાર કર્યો? શું કામ કર્યો? ગામને પણ ખબર છે કે ઘરમાં આવી વહુ ભટકાય ને તો એના ઉપર અત્યાચાર થાય જ છે. બહુ સતી સાવિત્રી બનવાની જરૂર નથી, અને વધારે જીભડો ચલાવ્યો ને તો જીભ ખેંચી નાખીશ આ વખતે. ઘરની લક્ષ્મી ઉપર આવો અત્યાચાર ના કરાય, આખું ઘર ઊંધું વળી જશે. અચ્છા, તો તું ઘરની લક્ષ્મી છે એમ? તો મારા ઘરનું તો હંમેશા ધનોત્પનોત જ કર્યું છે. નથી મમ્મીનું ધ્યાન રાખી શકતી, નથી મારું ધ્યાન રાખી શકતી. આ મમ્મી મને રોજ રોજ કહે છે કે તારી વહુએ આજે આ કર્યું તે કર્યું. એ શું છે? મારા મમ્મી ખોટા છે? બોલ, ખોટું બોલે છે મારા મમ્મી? હું ધનોત્પનોત કરું છું? આ બધું તમે તમારી હાથે ઊભું કરો છો. એમ અમે હાથે ઊભું કર્યું? મને પણ શોખ નથી થતો કે તને વારે વારે ઘસકાવું કે મમ્મીને કહું, પણ મારા મમ્મી મને કહે છે કે તારી વહુએ આજે આ કર્યું, મારું ધ્યાન ન રાખ્યું, આ ઢોળી નાખ્યું, શાકમાં આ મીઠું ઓછું છે, આ છે તે છે. અરે હું રસોઈ બનાવું છું ને તો પાછળથી મમ્મી મીઠું નાખે છે, એમાં મારો કાંઈ વાંક નથી. એટલે તું એમ કહેવા માંગે છે કે મારા મમ્મી ખરાબ કરે છે? મારા મમ્મી ખરાબ કરે છે? એટલો માર માર્યા પછી પણ તું સમજતી નથી. ઢોર બની ગઈ છે, ઢોર. અરે ઢોર જેવા તો તમે છો. એક દીકરીને તમે પરડીને સાસરે લાવ્યા છો, દીકરીની જેમ સચવાય. વહુ જેવો અત્યાચાર ઢોર માર મારીને નો કરાય. અમારા આંખમાંથી એક એક આંસુ પડે છે ને, એક એક આંસુની કિંમત તમારે મા દીકરાને ના ચૂકવવી પડે ને તો યાદ રાખજો મને. હા હા, તું આપી લે શ્રાપ. આમ પણ બીજું તું શું કરી શકીશ? અને હા, આ કિંમત પરથી મને યાદ આવ્યું કે તારા પપ્પાને કહેજે કે ઘર ખર્ચના પૈસા મોકલી દે, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. ક્યાંથી લાવે મારા પપ્પા પૈસા? જ્યારે હોય ત્યારે પૈસા લાવો, પૈસા લાવો. એ મારો પ્રશ્ન નથી, ગમે તે કરે. અરે પોતાની કિડની પણ વેચી દે, અને જરૂર પડે ને તો પોતાને પણ વેચી દે. મારે ખાલી પૈસાથી મતલબ છે. મને મારા પૈસા મળી જવા જોઈએ, નહીતર યાદ રાખજે મારાથી ખરાબ કોઈ નહીં હોય. એટલો માર મારીશ ને તો 7 જન્મ યાદ આવી જશે. હવે આવે તો સારું, હું તો રાહ જોઈ જોઈને થાકી ગયો. લે, બે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ક્યારનો રાહ જોઉં છું. અરે પપ્પા, આ રસ્તામાં છે ને થોડું ટ્રાફિક નડી જાય ને, તમને તો ખબર છે આ સિટીમાં કેવું ટ્રાફિક છે. ટ્રાફિક છે ને એટલે જ આપણે અહીંયા સીવી, નહીં તો આપણે ખાંભા ન આવી, ટ્રાફિક જ ન થાય. લે, તમારી વાત સાચી છે, પણ પપ્પા હવે એ તો કહો, તમે મને શા માટે બોલાવ્યો તો અહીંયા? વાત એમ છે કે મેં તને જે કામ માટે ત્યાં તારા સાસરાની જ્યાં મોકલ્યો હતો, તો ત્યાં કેમ થયું? આપણું જે કામ કરવાનો મુદ્દો હતો જેને માટે તું ત્યાં મોકલ્યો હતો એ ક્યાં પહોંચ્યું છે? પપ્પા, આપણા પ્લાન પ્રમાણે જ હું કામ કરું છું, પણ આ લોકો છે ને સુધરે એવું લાગતું નથી મને. અરે ગમે એટલું તમે એને કહો. હવે ઉલટાના પપ્પા, અમે અહીંથી બેગ લઈને ત્યાં ઘર જમાઈ, તમે કીધું હતું ને, હું ઘર જમાઈ બનવા માટે ત્યાં ગયો તો મને એમ હતું કે મારી સાસુને નહીં સારું લાગે, તો ઉલટાની તો રાજીના રેડ થઈ ગઈ. લ્યો. અરે પણ હવે હું કહું છું, તું એક કામ કરીને એ લોકો એની ઉપર જુલમ કરે, અંકિતા ઉપર જુલમ કરે, અને જો એ એના સસરા પાસેથી જ્યારે કે ઓલો જુગલ એનો ભાઈ પાસેથી રૂપિયા માગે ને, અંકિતાને એમ કહે ને જા તારા બાપને ઘરેથી એટલા રૂપિયા લઈ આવી, તો તારે સીમાને એમ કહેવાનું કે લાય મને એટલા રૂપિયા દે. ભલે ને આપણા મનમાં આપણે કાંઈ નથી, આપણે 5 રૂપિયાને દઈ જ દેવા છે, આપણે એની જેવું નથી થવું, પણ આ તો એને પાઠ ભણાવવા માટે આપણે એવું સ્વરૂપ લેવું પડશે તો જ મેળ આવશે. હું સમજી ગયો પપ્પા. તમે અડધું બોલો ને તો હું આખું સમજી જાઉં. એટલે તમારું કહેવાનું એમ છે કે એ અંકિતા ઉપર જેવો જુલમ કરે છે ને એવો જ હું સીમા ઉપર જુલમ કરવાનું નાટક કરું. હા બસ, જુલમ કરવાનું તારે, સમજ્યા? તો જ આ બધા સીધા હાલશે, નકર પછી છે ને અંકિતા જુલમ સહન કરી કરીને ત્યાં મરી જાય એની ઘરમાં. નહીં પપ્પા, હવે આ લોકો છે ને, મને એવું લાગે છે, મેં તમને કીધું ને કે સુધરે એવું લાગતું નથી, પણ હું પણ તમારો દીકરો છું ને, અને એમનો જમાઈ પણ છું ને, ધીમે ધીમે બધું છે ને રાગે લાવી દઈશ, બધાને સુધારી દઈશ. હા, અને એ અંકિતાને વારે વારે એવું કહે છે ને કે જા તારા બાપના ઘરથી પૈસા લઈ આય, તારા ભાઈ પાસેથી પૈસા લઈ આય, પણ હું છે ને એ જ સ્ટ્રીક પાછી એમની દીકરી ઉપર અપનાવીશ. હું સીમાને એમ કહીશ કે લાય પૈસા. હા બસ, મારે કાંઈ પણ જરૂર હશે ને તો હું સીમાને કહીશ કે પૈસા લાવ. પછી એને ખબર પડશે, મારી સાસુને, બાપા મેં તો એવું કીધું હતું કે આ સાસુમાં છે કે ધાસુમાં છે, ત્યારે એને ખબર પડશે કે આ તો મારી દીકરી ઉપર જે જુલમ થાય છે ને એ બીજાની દીકરી ઉપર આપણે જુલમ કરવા જઈએ ને તો ત્યારે નીચે રેલા આવે ને ત્યારે ખબર પડે કે આ તો પાણી તો ઘરે જ આવ્યું.
એટલે છે ને હું તમારા પ્લાન ઉપર જ ચાલુ છું અને હજી પણ એને મને થોડો સમય આપો પપ્પા, એને સુધારી દઈશું. હા તે વાંધો નહીં બસ જો, કારણ કે આમાં એવું હોય જો આપણી ઉપર વીતે ને તો જ આપણને ખબર પડે. જો બીજાની ઉપર વીતે ને તો આપણને એમ લાગે ઠીક હવે આમાં તો કાંઈ નથી, આપણે તો હું જોઈને વયા જ આવી, આમાં આપણને કાંઈ પેટમાં કાંઈ દુખે નહીં, પેટમાં બળે નહીં. અને પપ્પા તમને એક વાત કહું, હવે આ સીમાએ ચા બનાવી હતી ને તો હાવ એકદમ ભંગાર ચા બનાવી હતી, અને મેં એમ કીધું ને કે આ ચા કોણે બનાવી છે, એટલે હાવ બેકાર ચા હતી ને તો બી એની માં છે ને એમને જ વખાણ કરતી હતી કે મારી સીમા કોઈ દી આવો ચા બનાવે જ નહીં તો સારો જ ચા બનાવે. એટલે એની દીકરીના જો તમે કાંઈ બી વસ્તુને નકારો ને તો એને ગમતું નથી, એને એ સારું જ લાગે છે. અને અંકિતાની જે કંઈ સારી વસ્તુ હોય એને તમે વખાણ કરો ને તો એ પાછું એને સારું નથી લાગતું. અરે એનો નેચર જ એવું છે તારે હાવનું, એને ભૂલ જ દેખાય છે. અંકિતાની કોઈ પણ વાતમાં એને ભૂલ દેખાય છે, ભૂલ સિવાય એને અંકિતામાં બીજું કાંઈ દેખાતું જ નથી. એટલે તો એ આવો જુલમ કરે છે, નહીંતર તો જુલમ કરે શું કામ? જો એને કંઈક ખબર પડતી હોય કે હું આ ખોટું કરું છું, આ હાવ વગર વાકે હું અંકિતા ઉપર જુલમ કરું છું, તો તે જુલમ શું કામ કરાયેલ? વાત તમારી સાચી છે પપ્પા, અને અંકિતા બેન એટલા ભોળા પડે છે ને કે મને ખુદને મારું હૈયું ઘણીવાર સ્તબ્ધ થઈ જાય છે કે આ છોકરી આટલું બધું સહન કરે છે અને છતાં પણ આ લોકો સુધરતા નથી. પણ હવે છે ને આ તમે જે પ્લાન આપ્યો છે ને એ પ્લાન પ્રમાણે જ મારે ચાલવું પડશે. હા, અને એ પ્લાન આપણે સફળ કરીને જ રહીશું પપ્પા. કારણ કે બીજાની દીકરી આપણી દીકરી, એનો બાપ ભલે ગરીબડો રહ્યો બિચારો, એ તો કાંઈ નહીં બોલી શકે, અને એનો બાપ કંઈ કરી નહીં શકે. આ જે જુલમ થાય છે ને એની દીકરી ઉપર એ ખાલી જોયા જ કરશે, પણ આપણે તો કંઈક કરી શકવી ને. અને આપણે જો કાંઈ ન કરી શકવી ને એના વિશે કાંઈ ન કરીએ કે એમણે જો મૂંગા આપણે જો જોયા કરવી ને તો પછી તારા હાહુમાં અને આપણામાં કાંઈ ફરક નથી. એ જુલમ આપણે જ કર્યો કહેવાય. ઓલું નથી કહેતા જે જુલમ કરે છે ને એ તો ગુનેગાર છે જ, પણ જે જુલમ જોવે છે અને કાંઈ બોલતા નથી ને એ ગુનેગાર જ કહેવાય. એટલે આપણે તો આ જુલમ જોવી છે, હજી આંખે જોવી છે ને એ આપણા જ ઘરમાં, અને આપણે જો કાંઈ ન કરીએ કે આપણે કાંઈ ન બોલવી કે તો આપણી અંદરની માણસ જ મરી ગયા કહેવાય. ના ના પપ્પા, તમે જે પ્રમાણે મને પ્લાન આપ્યો છે ને હું એ પ્લાન પ્રમાણે જ ચાલું છું, અને તમે બિલકુલ ચિંતા ના કરતા. હું આ પ્લાન છે ને આ મિશન છે ને એ સફળ કરીને જ આવીશ. ચાલો પપ્પા, હવે હું છે ને બહાર જતો હતો નોકરીએ, અને તમારો ફોન આવ્યો એટલે મને એવું થયું કે હું પહેલાં તમને મળતો જાઉં, પપ્પાને શું કામ હશે બરાબર, પણ તમે અપડેટ લેવા માટે જ મને બોલાવ્યો હતો એમ ને? ઓકે પપ્પા, સમજા તું જા અને સીમાને કહેજે ધ્યાન રાખે, સમજા. અને મારી કાંઈ ઉપાધિ કરે નહીં, સીમા પાછી સંસ્કારી છે, સમજા. એને એમ થાય કે આ પપ્પા શું કરતા હશે ને એનું ખાવાનું કેમ થતું હશે. અને હાસુ સીમાને એવું હતું ને કહેજે કે એવું લાગે ને તો 2-4 ગાળ્યું જો મને દેવી પડે ને તોય તમે તારે દઈ દેજે, સમજા. મને કાંઈ ખોટું નહીં લાગે. હા એ તો આપણે આવો છે ને તેવો છે ને એમ કહેજે ને હાહુ આગળ. મને ખબર છે પપ્પા, એ તમે જે પ્લાનમાં કીધું તો એ પ્રમાણે જ ચાલુ છે. ચાલો હું જાઉં છું પપ્પા, જય શ્રી કૃષ્ણ. અંકિતા, એ અંકિતા, અંકિતા, આ શું છે? 2 હાથ જો, ભગવાન આપી છે ને તને 2 હાથ, આંખથી જો. તને એક કામ નથી કરતા આવડતું તો તું ઘરમાં શું આ ઊંધું વાળવા જ આવી છો? તો મમ્મી વિચાર કરતી હતી ને. શેના વિચાર કરતી હતી? કે મારી સાસુ મને બહુ ત્રાસ આપે છે તો હું એને કેવી રીતના મારી નાખવાનો પ્લાન કરું, એ જ ને? નહીં મમ્મી નહીં, એવા વિચાર ના કરી. મને તારી સારી રીતે ખબર પડે છે કે તું શું વિચાર કરતી હતી. પણ સાંભળ, આજે તું વિચાર કરતી હતી ને એ પ્લાન ક્યારેય તારો પૂર્ણ નહીં થાય, સમજી લીધું ને? મારે તમને મારીને ક્યાં બહુ સુખી થાવું મમ્મી. આ તારા બાપે સંસ્કારનો તો ભંડારો ભરી દીધો છે નહીં? તારો ભંડારો છે ને તારી પાસે જ રાખજે, તારા સંસ્કારનો. મને ખબર છે તારામાં કેટલા સંસ્કાર છે. ઈ સમજાણાની નુકસાની કરી. એક તો તારો બાપ પૈસા મોકલતો નથી અને એમાં આ નુકસાની કરી. હવે આ તું બોટલમાં નાખીશ એટલે કાંઈક ને કાંઈક જીવડા થશે, એટલે અમારે શું એવું ખાવાનું કે કચરાના ડબ્બામાં નાખવાનું? સંસ્કાર તો મમ્મી મારા બાપાની ખોરડાની ખાનદાની છે. તમારા ખોરડાની ખાનદાની કેવી છે ને એ મને સારી રીતે ખબર છે. હો ભિખારી જેવા સાલાઓ. મને ખબર હોત ને કે તારો બાપ કઈ કરિયાવરમાં નથી આપવાનો તો હું તને આ ઘરમાં લાવવાની જ નહોતી.
તમે માંગ્યું એ બધું આપ્યું છે. કોણે કીધું તારા બાપે માંગ્યું આપ્યું હે? તને કોણે કીધું કે તારા બાપ પાસે જે માંગ્યું એ આપ્યું છે? શું નથી આપ્યું મમ્મી? બધું તો આપ્યું છે. બસ બધું જ આપ્યું છે. માની લઈએ કે તને બધું જ આપ્યું છે તો કરિયાવરમાં, પણ તારી આ જીભ જો કાપીને આપ્યું હોત ને તો સારું થાત. લપ 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 સાસુની સામે બોલતા તને સેજે આમ અચકાતી નથી. હું ક્યારે સામું બોલી મમ્મી? આ તું શું કરે છે? એક શબ્દ બોલું ત્યાં સામે 15 શબ્દ સામે આપી દે છે. આ બધી વાત છોડ. આ મારા દીકરાએ તને પૈસાની વાત કરી કે નહીં? હા, કરી છે. તો હવે એને વાત કરી છે તો મુહૂર્ત કઢાવવું પડશે કે કયા ચોઘડીએ, કયા દિવસે, કયા વારે, કઈ સાલમાં તારા બાપો તો મને પૈસા મોકલાવશે? હા, પણ મમ્મી તમે વિચારો તો ખરા, ક્યાંથી લાવે મારા પપ્પા પૈસા? બોલો. આ તારા પપ્પા ક્યાંથી પૈસા લાવે એ અમારે નથી જોવાનું. આ પૈસા જોઈએ એટલે જોઈએ. આ અમારી દીકરીને જમાઈ થોડા દિવસ રહેવા આવ્યા છે ને તે ખર્ચો પણ વધી ગયો છે ઘરમાં. એ ખર્ચો અમારે ક્યાંથી કાઢવો? એટલે સાંભળ, કોણ ખોલીને તારા બાપને કહેજે કે છે ને કિડની વેચાઈ જાય ને તો ભલે વેચાઈ જાય, કોણ છે ને પૈસા મને ટાઈમ ટુ ટાઈમ ઘરમાં જોઈએ. અરે ભગવાન, આ મારા પનારે પડી છે ને તો એટલી હેરાન કરે છે ને અને કેમ સાચવીને જ ખબર નથી પડતી. આની સાથે તો વાત કરી જ બેકાર છે. હા, ક્યાંથી લાવે મારા પપ્પા પૈસા? નકરા પૈસા પૈસા ને પૈસા. શું થયું ભાભી? કેમ રડો છો? મમ્મીએ કાંઈ કીધું તમને? તો મમ્મીનું જ છે ને. તમારા ભાઈ જુગલ અને મમ્મી પૈસા પૈસા ને પૈસા. સવારના કહે છે એ પપ્પાના ઘરેથી પૈસા મંગાવ. કરિયાવરમાં માંગ્યું એ બધું આપ્યું, તો હવે શેના પૈસા આપે? મમ્મીને છે ને કંઈ હું કેવું ને કંઈ સમજો. અને આ ઘરમાં હું કમી છે તમારી પાસે પૈસા મંગાવે છે? તમે તમારા પપ્પાને કહી દેતા હોય તો કંઈ કે મારી હારે આવું કરે છે. નાના દીદી, એને 2 અટક આવી ગયા છે. હું કહું ને તો કંઈ ન થવાનું ન બની જાય ને એની બીક લાગે મને. હા, એનો જ મજબૂરીનો ફાયદો છે ને. આ મમ્મીને જુગલ બેય કરે છે તારી હારે. હવે છે ને મને તો દીદી તમે કંઈ કરો ને. આમને આમ કેટલા વર્ષો કાઢ્યા મેં, આખી જિંદગી કેમ કાઢવી? હું સમજુ છું તારું દુઃખ. હવે મારે કંઈક કરવું પડશે. આ મમ્મીનું બહુ વધતું જાય છે હવે. ચાલ તું રડવાનું બંધ કરી દે. ને તમારા ભાઈ કંઈ ઓછો નથી મારતા મને. ભાભી તમે ચિંતા ના કરો અને રડવાનું બિલકુલ બંધ કરી દો. હું છે ને કંઈ વિચારું છું, તમે ચિંતા ના કરો. મારા કિસ્મતમાં બેન રડવાનું જ લખ્યું. પણ તમે સ્ટ્રોંગ બનો ને, શું કામ રડો છો? આમ સામનો કરો મુસીબતનો. આ રડવાથી કંઈ ફાયદો નથી થવાનો. કંઈ નહીં, ચિંતા ના કરો. તમે રસોઈ બનાવો, હું કંઈક વિચારીને કંઈક કરું છું હવે. ચાલ. આ હું 2 દિવસથી તારી પાસે પૈસા માંગુ છું, મારા ખિસ્સા ખાલી થઈ ગયા છે. તને હું કાલનો કહું છું કે પૈસા લાવ, તો બી તને મગજમાં નથી આવતું. મેં મમ્મીને વાત કરી છે, એ સેટિંગ કરે છે. અરે મમ્મીને વાત નથી કરવાની, પૈસા માગવાના છે. હા પણ મેં કીધું છે મમ્મીને. મમ્મી એમ કીધું થોડાક દિવસ ખમી જા. તો હવે મારે બહાર આમ કોરે કાઢ જવાનું પૈસા વગર? હું કરું? મારી પાસે થોડી પૈસા છે. તારી પાસે પૈસા તો જ્યારે તું અહીંયા પરણીને આવી હતી ત્યારે મેં તને કીધું નહોતું કે કંઈક લેતી આવજે? કાંઈ નહોતી લાવી. તારા બાપુએ શું આપ્યું છે તને? કરિયાવર નામની કંઈક વસ્તુ હોય છે, કરિયાવરમાં તું કાંઈ નથી લાવી. મારી મમ્મી તો કહેતા હતા, તમે જ ના પાડી હતી. મેં ના પાડી હતી? શું ના પાડી હતી મેં? તમારા ઘરમાં બધું છે એટલે તમે લાવતા નહીં. અરે એ તો આખો મલક ના પાડે છે કે તમે ખાલી તમારી દીકરી આપજો, અમારે કશું જ જરૂર નથી. પણ એનો મતલબ એવો થોડો છે કે તારે કરિયાવરમાં કાંઈ નહીં લાવવાનું? પણ તમારે અત્યારે પૈસાની જરૂર કેમ પડી છે? તો પૈસાની જરૂર ન પડે? તારે નથી પડતી? તારી માને નથી પડતી? શું પણ રડે છે નકરું? એક તો માએ અને બાપે કાંઈ કરિયાવરમાં આપ્યું નથી. 1-2 વસ્તુ લઈ આવી છે ઠામડા, તો એમ કહે છે કે મેં તો બહુ આપ્યું, બહુ લાવી. શું લાવી તું?
જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક માંગીએ ને તો એમની પાસે ઢગલાનો ઢ જ હોય, કાંઈ હોતું નથી. હવે આ જૂઠું તારું રડવાનું નાટક બંધ કર. ખોટે ખોટી જ્યારે હોય ત્યારે પીલુડા જ પાડતી હોય. બે ઠોસરા લાવીને કે હું લાવી છું. શું લાવી છે તું? તો તમારા પપ્પાએ કાઢી મૂક્યા ઘરમાંથી, અમારી મમ્મી રહેવાનું આપે છે તોય તમે મને આવું કરો છો. રહેવાનું આપે છે તો કાંઈ મોટી મોત નથી મારી એને. બેન જીજાજી આ શું છે? એટલા જોર જોરથી અવાજ આવતો હતો એટલે મારે આવવું પડ્યું. એટલે તું છે ને શાંતિ રાખજો. શું છે એટલે પૂછ તારી બેનને. ભાઈ તું આને સમજાવો ને. બેન પહેલા તો તું રડવાનું બંધ કર, ચૂપ થઈ જા. બોલ શું થયું? આ તારા જીજાજી મારી પાસે દહેજની માંગણી કરે છે. શું જીજાજી આ શું છે બધું? તમે મારી બેન પાસે દહેજ માંગો છો? દહેજ મેં નથી માંગ્યું. એમના તમારા ફરજમાં આવે છે કે તમારે એમને કરિયાવર દેવો પડે. એમ તમે જ ના કહ્યું હતું કે મારે કરિયાવર નથી જોતો, તો હવે તમે શેની ખોદણી કરી છે? એટલો જોર જોરથી અવાજ આવતો હતો, મારે કામ મૂકીને આવવું પડ્યું છે. જો તું છે ને મારો સાળો છે એટલે થોડું નીચા અવાજથી મારી સાથે વાત કરજો. અને તું છે ને આમ થાય કંઈ બહુ પરફેક્ટ નથી કે તું તારું કર પહેલાં, પછી તું મને સલાહ દેજે. જીજાજી મને સલાહ આપતા પહેલા તમે તમારું કરો. તમે મારી લક્ષ્મી જેવી બેનને તમે ખીજાવો છો, એને રોવડાવો છો, આવું તમને શોભા નથી દેતું. આ લક્ષ્મી જેવી બેન લાગે છે તને? અરે એમની ખુદની પાસે લક્ષ્મી નથી. મારે લક્ષ્મીની જરૂર છે ને અને એની પાસે લક્ષ્મી નથી ને તું કહેશે કે મારી લક્ષ્મી જેવી બેનને આમ નહીં કરો ને તેમ નહીં કરો. અચ્છા. તમારી પાસે લક્ષ્મી છે, કંઈ આપ્યું છે તમે એને? અમે તો એને સારા સંસ્કાર આપ્યા છે, એટલે જ એ તમારું ધ્યાન રાખે છે, તમને સાચવે છે, તો પણ તમે આવું કરો છો. સંસ્કારમાં હવે તમે છે ને મારું મોઢું ના ખોલાવો. મને ખબર છે તમારા સંસ્કારની. ના ના મોઢું ના ખોલાવે એટલે શું? બોલો ને, ખુલીને બોલો. એટલે હવે આ જો આ તારા ભાઈ છે ને મારા મોઢામાં આંગળી નાખીને જ સાંભળવા માંગે છે, મને બોલાવવા માંગે છે. આ તું જ્યારે અંકિતાબેનને નત નવા ફટાણા મારતો હોય છે કે તારા બાપના ઘરથી શું આપ્યું છે, ત્યારે તને નથી લાગતું કે હું અવર જાઉં છું. આ જ્યારે હું આ તારી બેન પાસે પૈસા માગું છું ત્યારે તો તને નીચે પાણી આવે છે, ત્યારે તને એવું લાગે છે કે આ તો મારા બેનને હેરાનગતિ કરે છે. જુઓ તમે મારી અને અંકિતાની વાત ન કાઢો, એમાં જ તમારી ભલી વાર છે. તમે મારી બેનનું કરો. કેમ હવે તને નીચે પાણી આવ્યું અને હકીકત કીધી એટલે હવે તને સારું નથી લાગતું? હકીકત એ જ છે કે તમે મારી બેન પાસે દહેજ માંગો છો, બસ. બીજું મને કાંઈ નથી ખબર. દહેજ માગવું હોતે ને તો જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે જ તમારી પાસે હું દહેજ માગતે, બરાબર? અત્યારે બધું છોડો, મારે કશું જોતું નથી. અત્યારે મારે 2 લાખ રૂપિયા જોઈએ છે. મારે મારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને એના માટે 2 લાખ રૂપિયા તમે ગમે ત્યાંથી મને અત્યારે એડજસ્ટ કરી આપો. ચાલો એક મિનિટ, તમારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો 2 લાખ હું શું કામ આપું? તમારા પપ્પા પાસે માંગો. તો પછી તારે કંઈક પૈસાની જરૂર હોય છે ત્યારે અંકિતા પાસે શા માટે માગે છે? કારણ કે અંકિતા છે જેવી, મારું ધ્યાન નથી રાખી શકતી અને મારી મમ્મીને પણ મન ફાવે એમ બોલે છે. મારી બેન તો એવી નથી, તમારું પણ ધ્યાન રાખે છે અને પપ્પાનું પણ ધ્યાન રાખે છે. હવે તારી બેનને ચા બનાવતા નથી આવડતી અને તું એમ કહેશો કે તમારા બધાનું ધ્યાન રાખે છે. એકવાર તે ચા ચાખી છે નહીં? ભાઈ આપી દે ને પૈસા, એટલે મારો જીવ ખાતા મટે. પણ બેન હું ક્યાંથી આપું પૈસા? સાંભળ સીમા, મને 2 લાખ રૂપિયા ન મળ્યા ને તો સાંભળી લેજે, તારા બેનને હું છોડી દઈશ. શું પૈસા માટે તેને બેનને છોડી દેશો? એટલા વર્ષ એને તમારું ધ્યાન રાખ્યું, તમારી સેવા કરી, એનું શું? અરે તું પેલા તારું કર. તું જે લેંગ્વેજ અને જે ભાષાથી અંકિતા સામે વાત કરે છે ને આ ઈ જ ભાષાથી હું તારી બેન જોડે વાત કરું છું. એટલે હવે તને ગરમ પડે છે? મને 2 લાખ રૂપિયા જોઈએ. જો 2 લાખ રૂપિયા મને નહીં મળ્યા ને તો હું તને છોડી દઈશ. સાંભળી લેજે, આ તારી બેનને હું છોડી દઈશ. હું જાઉં છું. ભાઈ શાની રહી જા બેન, હું કંઈક કરીશ. જુગલ, હા મમ્મી. મને એ નથી સમજાતું કે આપણે વેવાઈને આટલા બધા પૈસા ક્યાંથી આપીશું. હું પણ એ જ વિચારું છું મમ્મી કે આ 2 લાખ રૂપિયાનું શું કરીશું. પણ આ 2 લાખ રૂપિયા કેવી રીતના અચાનક માંગ્યા? ક્યારેય વેવાઈ આવું કરે જ નહીં. પણ તને ખબર છે ને કે આપણા ઘરમાં પણ આ રૂપિયાની તંગી છે, એટલા માટે તો આપણે આ તારી ઘરવાળીને એટલે કે અંકિતાને આપણે ફોર્સ કરતા હોઈએ છીએ. હા મમ્મી, હું જાણું છું. મેં પણ વાત કરી કે મેં હમણાં જે નવો બિઝનેસ શરૂ કર્યો એ પણ નથી ચાલતો અને મારે પણ પૈસાની જરૂર છે. અને હવે ફરી પાછું આ 2 લાખ રૂપિયાનું પડીકું આવી ગયું. ક્યાંથી લાવીશ પૈસા હું મમ્મી? એટલે તો કહું છું
આ જ્યારથી તારી ઘરવાળી પનોતી બનીને આપણા ઘરમાં બેઠી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક ઉપાધિ આવ્યા જ કરે છે. મને એ નથી સમજાતું કે ઘર મૂકીને કેવી રીતના ઘરની બહાર કાઢવી. એ જ ને, અત્યાર સુધી એની મગજ મારી ઓછી હતી, કેવા બેનનું પણ આવી ગયું. જીજાજી પણ ખબર નહીં કેવા બની ગયા છે. પહેલાં તો મમ્મી લગ્ન કર્યા ત્યારે આવું કાંઈ હતું નહીં, અને હવે શું થઈ ગયું છે? બેનને ગમે તેવું બોલવા માંડ્યા છે, પૈસા માંગવા માંડ્યા છે, બેનનું પણ ધ્યાન નથી રાખતા. આવું તો મમ્મી કાંઈ હતું નહીં. આ અચાનક આ બધું આવું તો મમ્મી કાંઈ હતું નહીં. આ અચાનક બધું બદલાય કેમ ગયું? મને એ જ નથી સમજાતું દીકરા કે આ અચાનક જમાઈ વર્તનમાં પરિવર્તન કેવી રીતના લાવી દીધું. મમ્મી, હા એ બધું તો ઠીક છે, પણ મેં કુમાર સાથે હમણાં વાત કરી હા તો મને તો બધું સંભળાવા લાગ્યા કે હું અત્યારે તારી પાસે પૈસા માંગુ છું, તારી બેન પાસે પૈસા માંગુ છું, એમાં તને વાંધો આવે છે, અને તે જે પૈસા માંગ્યા અંકિતા પાસે એમાં તને કઈ તકલીફ ના આવી. એટલે મમ્મી, આ અંકિતાની વાત એમણે કઈ રીતે કરી? હા આ તો મુદ્દાની વાત છે. પણ જમાઈને ખબર કેવી રીતના પડી કે આપણે અંકિતાના પપ્પા પાસેથી પૈસા માંગ્યા છે? હા એ જ ને, અંકિતાને તો મેં બરોબર દાબમાં રાખેલી છે, પણ લાગે છે કે દાબ ઢીલી થઈ ગઈ છે મમ્મી. બેટા હવે પાણી આવે ને એ પેલા પાળ બાંધી લેવી પડશે, નહીતર જો આવી રીતના જ કુમાર પૈસા માંગ્યા કરશે તો આપણે લાવશું કેવી રીતના? મમ્મી, પાડ તો બાંધેલી જ હતી ને. તમે પણ એને બોલતા હતા, મેં પણ એને એટલું કર્યું છે, બરાબર સર્વિસ કરી હતી, પણ એ પાડ બાંધ્યા પછી પણ લાગે છે એણે પોતાનું મોઢું ખોલ્યું છે. મેં એને કહ્યું હતું કે જો એક પણ શબ્દ કઈ આમ તેમ બોલી છે તો તારી જીભ ખેંચી લઈશ, પણ એ જીભને પણ હવે મમ્મી જીભડો આવી ગયો છે. એટલે જ કુમારે મને આ પૈસાની વાત કરી કે તે અંકિતા પાસે પૈસા માંગ્યા છે, એટલે હું પણ માંગુ છું. તારે જરૂર છે એમ મારે પણ જરૂર છે. બરાબર, એટલે આ વાત કરનારી અંકિતા જ છે. મને આ બધી નથી ખબર કે આટલી હોશિયાર પણ નીકળશે, અને આ બધું કુમારને વાત કરવાની શું જરૂર હતી? એ જ ને, જે પણ હતું એ મને કેવું હતું, તને વાત કરવી હતી. બેટા હવે ચમત્કાર બતાવવો પડશે, કેમ કે ચમત્કાર વગર આ તારી વહુ રાણી નમસ્કાર નહીં કરે. મમ્મી, ચમત્કાર તો આપણે બહુ બતાવ્યા છે, હવે કંઈક એવું મોટું કરવું પડશે જેનાથી કુમાર પણ સીધા થઈ જાય અને અંકિતા પણ સીધી થઈ જાય. બેટા તું આ ગુસ્સામાં આવીને શું બોલે છે? તું કુમારની વાત કરે છે તો કુમારને સીધા કરવાની વાત બંધ કર, નહીંતર આ આપણી દીકરીને હેરાન કરશે. તું કેમ સમજતો નથી? હા મમ્મી, એ તો મને ભૂલાય જ ગયું કે મારી બેનનો પણ સવાલ છે. પહેલાં કેટલું સાચવીને રાખતા હતા અને હવે ગમે તેમ બોલે છે, મન ફાવે તેમ. બેન કેટલું રડી મારી પાસે. મમ્મી, મારાથી આ નથી જોવાતું, હવે કંઈક કરવું પડશે મમ્મી. હવે હું એ જ વિચારું છું કે આ અંકિતાને કેવો ચમત્કાર બતાવીએ કે સીધી દોર જેવી થઈ જાય. સીધી દોર તો થાવો જ પડશે. એવું કંઈક કરીશું ને કે ક્યારે એનું મોઢું નહીં ખુલે. જુઓ મમ્મી. હવે બેટા સમય આવી ગયો છે કે આપણે આપણા ખેલ નવા બતાવવા પડશે. તું એક કામ કર, હું આ ભગવાનની વાટ કરી લઉં અને તું ઇંતજામ કર. જરૂર મમ્મી. મારી બેટી હવે મારા જમાઈને પણ ઉશ્કેરી રહી છે, એ પણ અમારા વિરુદ્ધ. જોઈ લેજે અંકિતા, અમે પણ આ તારાથી કમ નથી. તારે આનો હિસાબ આપવો જ પડશે. તે ખબર છે ને કે આ હિરલના ખેલ ઓછા નથી હોતા. ઓ મેડમ, આ બધું કામ મૂકો. તને શરમ નથી આવતી? પોતાનું જ ઘર ભંગાવે છે. શું કર્યું મેં? શું કર્યું તે? ઓહો, મહારાણીને ખબર જ નથી કે એમણે શું કર્યું. હા હા, મહારાણી તો બોલીને ભૂલી જાય ને, એમનું ક્યાં ધ્યાન હોય છે. કેમ બૂમો પાડો છો? ધીમે બોલો, મમ્મીને બધા ઘરે છે, સાંભળશે બધા. ભલે સાંભળતા. કામ એવું કર્યું છે કે મને એમ કે જીજાજીને પૈસાની વાત કોણે કરી કે મેં તારી પાસે પૈસા માંગ્યા હતા? મેં નથી કરી. મને પાક્કી ખબર છે કે વાત તે જ કરી છે. તારા સિવાય મોઢું ખોલે કોણ? મારો વિશ્વાસ કરો, મેં કોઈને આ વાત નથી કરી. હટ!
તારો વિશ્વાસ કરું? અરે એક વખત સાપ ઉપર વિશ્વાસ કરી લઈશ પણ તારો વિશ્વાસ ક્યારેય નહીં કરું. અરે ભાઈ શું થયું ભાભી? શું થયું? સાંભળી લે તું. શું થયું ભાભી બોલો? આમને જ વાત કરી છે જીજાજીને પૈસાની. અરે પૈસાની વાત તો છે ને મમ્મી અને ભાભી બંને વાત કરતા હતા ને એટલે હું તે દિવસે સાંભળી ગઈ હતી. તો મેં વળી તારા જીજાજીને કહી દીધું બધું. તો મને હું ખબર હતી કે આ તારા જીજાજી મારી ઉપર આવું બધું કરશે. એક મિનિટ. શું બોલી તું? તે વાત કરી હતી જીજાજીને પૈસાની? હા એક મિનિટ. મને ખબર છે તે કાંઈ વાત નથી કરી. આનો પક્ષ લેવા માટે તું બોલે છો. સાંભળી લે. ના, ભાઈ, મારી બેનને રહેવા તે- દે તું. ચૂપ. મારી બેનને તે ધમકાવી ને? નહીં. બોલ. મારી બેનને તે ધમકાવી ને? તું એને રહેવા દે, તું એને રહેવા દે. એને કશું નથી કીધું, હું સાચું કહું છું, મેં જ કીધું છે. પણ મને થોડી ખબર હતી કે આ તારા જીજાજી મારી હાથે જ આવું કરશે. બેન આવું તું કઈ રીતે કરી શકે? મને વિશ્વાસ નથી થતો. કરું જ ને. તું મારી ભાભીને કેવી રીતે રાખે છે તું જરાક જોતો ખરા. આટલું બધું કામ કરે છે તો સરખી રીતે હાચવી નથી શકતો અને એના બાપા પાસેથી પિયર પાસેથી શું કામ તું પૈસા માંગે છો? તને આટલી બધી હું જરૂર છે પૈસાની? શું જરૂર છે? તને તારા ભાઈની કઈ ખબર જ નથી? અરે જે નવો ધંધો શરૂ કર્યો હતો ને એ ઠપ થઈ ગયો છે. તારા ભાઈ પાસે કશું નથી રહ્યું. મારે પણ વાપરવા માટે પૈસા તો જોઈએ ને બેન. એ ક્યાંથી લાવું હું પૈસા? આ છે ને તું રૂપિયા પાછળ સાવ ગાંડો થઈ ગયો છો. આ તું તારું ઘર ભાંગવા ઉપર આવ્યો છો. તને એ નથી ખબર પડતી એનો બાપા છે ને ક્યાંથી પૈસા લાવે છે? તું એના ઘરમાં જઈને તો જો કે કેટલી તકલીફ છે એને. અચ્છા ત્યાંની તકલીફ તને તકલીફ લાગે છે અને અહીંયાની તકલીફ તને મજા લાગે છે. અને શું બોલી તું? પૈસા પાછળ ગાંડો થઈ ગયો છે. પૈસા વગર કઈ ચાલવાનું છે? અરે ઘરમાં જે તમે ખાવા બેસો છો ને એ પણ પૈસાથી ચાલે છે. મફતિયું નથી આવતું બધું. એના ઘર કરતા તો આપણે હો ઘણું સારું છે અહીંયા. એ તને ખબર છે કે એનો બાપ ક્યાંથી લાવશે રૂપિયા? મને તો એમ હતું કે હું તારા જીજાજીને ખાલી મન ખાતર કહું છું કે અંકિતા ભાભી સાથે બહુ ખરાબ થાય છે તો એણે તો ઉલટાકના મારી પાસેથી 2 લાખ રૂપિયા માંગ્યા. હવે હું ક્યાંથી કાઢું? એ મારો પ્રશ્ન નથી. મને મારા પૈસા જોઈએ. અને તમે જે વાત કરી છે ને મને તો વિશ્વાસ જ છે કે આને પણ કહ્યું હશે. સાંભળી લેજે. એને નથી કર્યું. તે જે આ વાત કરી છે ને એ બહુ ખોટી છે. પણ મારો વિશ્વાસ તો કરો. હું તમારી પત્ની છું. મેં વાત નથી કરી. તું છે ને પત્ની કહેવાને લાયક નથી. મેં અને તને બે- એક વખત કીધું ને કે મેં કીધું છે, તું માનતો કેમ નથી? અને તું જો આની સાથે જેટલું ખરાબ કરીશ ને એટલું તારા જીજાજી મારી સાથે કરશે. એટલે તું હવે સમજી જા ને તો સારી વાત છે. એ તો દીદી જેવું કરે ને એવું જ ભરે. એ સંભળાવવાની જરૂર નથી. જેવું કરે એવું ભરે વાળી. અને સાંભળી લે મારી પાસે કોઈ પૈસા નથી. સમજાવી દેજે તું જીજાજીને કે હું એક પણ પૈસા નહીં આપીશ. તો પૈસા તો મારા પપ્પા પાસે પણ નથી. એ મારો પ્રશ્ન નથી. મને મારી બેનનું ઘર સાચવવું છે. જો કાંઈ પણ મારી બેનને કર્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ભાઈ હજી તારે સમજવું જ નથી ને તો તું આવું જ કર અને આવી રીતે જ હેરાન કર મારી ભાભીને. પણ તું એક વાત ભૂલી જજે કે તું જેવું આની સાથે કરે છો ને એ બધું વળી ફરીને મારે જ ભોગવવાનું છે. અને તારા જીજાજી મારી ઉપર આ જુલમ કરશે. એટલે તું ખુશ રહે અને મને દુખી ભાળ. બરાબર? હવે હું તારાથી હાથ જોડું છું કે તું આ બધું બંધ કર. તું જ સમજવાનું જ નથી. છોડ, મારે બોલવું જ નથી. આવો બેન, હા બેહો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો બેસો. નરેશભાઈ, હા બોલો. હું તમારી સાથે થોડી વાત કરવા આવી છું. મને ખબર છે તમે શું વાત કરવા આવ્યા છો. તમે જાણો છો કે હું શું વાત કરવા આવી છું, તો પણ તમને જણાવી દઉં કે બોલો. કે તમે જે નિર્ણય લીધો છે ને એ સાવ ખોટો છે. જો મારી ઉંમર થઈ ગઈ છે 52 વર્ષ અને મેં બહુ એટલે બહુ મોટા ધંધા કર્યા છે અને મારે કયો નિર્ણય મેં સારો કર્યો, કયો ખરાબ કર્યો, કયો ખોટો કર્યો, કયો સાચો કર્યો એ બધી મને સમજણ પડે છે. એટલે એ સલાહ દેવાની તમારે જરૂર નથી. પણ નરેશભાઈ, આવું તો ન ચાલે ને. તમે મારી દીકરી અને જમાઈને ઘરની બહાર કાઢી મૂક્યા, એ સારું ન લાગે. અરે એના લખણે મેં કાઢી મૂક્યા છે, એમાં તમારે મને શું કેમ કહેવું જોઈએ કાંઈ? પણ ક્યાં સુધી અમારા ઘરમાં જમાઈને રાખશું?
તો આજુબાજુવાળાને સમાજ શું વાતો કરશે? અરે સમાજને જે વાતો કરવી હોય એ કરે. અને મારો જમાઈ એમ તમારી દીકરી છે ને તો રાખો ને. તમારે એમ માનવાનું કે તમારો દીકરો છે એમાં કાંઈ વાંધો નહીં. દીકરી અને જમાઈ આપણે ઘરે રહે તો એમાં કાંઈ વાંધો નહીં, ભલે ને રહે. પણ દીકરી તો લગ્ન પછી પારકી કહેવાય, અને મેં અને મહેમાન 2 દિવસ આવે ને તો સારા લાગે. આમ કાયમ માટે જો અમારા ઘરમાં રહેશે તો સારું પણ ન લાગે. તો એ જ શબ્દો તમે તમારી દીકરીને કેમ ન શીખવાડ્યા? એ ફાવે એમ મારી સામે બોલે. મારો દીકરો કાયમ તમારી દીકરીનું જ ઉપરાણું લે. પણ કાંઈ વાક હોય તો મારી દીકરીને તમે વઢજો, પણ આવી રીતના ઘરની બહાર કાઢી નાખો એ તો યોગ્ય નથી ને. અરે મેં નહીં ખીજાણા હોય. પહેલાં તો હું એને કાંઈ લેટ ગો કરતો, હું બોલતો નહીં. મેં જો આ હું કેમ વાત વધશે નકામી, એટલે મારે એમ કે એની રીતે સુધરી જાય. પણ જેમ વાત વધતી ગઈ ને એમ પછી મેં એને સલાહ દેવાનું ચાલુ કર્યું. અને પહેલાં તો મેં એને સલાહ આપી. જો સલાહ છે સુધરી જતું હોય તો આપણે કાંઈ બીજું કરવું નહીં. તો સલાહ આપી તો સલાહથી ન માને નહીં. પછી મેં એની સાથે બાંધવાનું ચાલુ કર્યું. મતલબમાં એને કડક શબ્દોમાં કહેવાનું ચાલુ કર્યું તો એ સામે લવારા કરે. પછી તો જ્યારે કે પાણી હદની બહાર વીવી ગયું ને એટલે મને એમ થયું કે હવે મારે આ આકરો નિર્ણય કરવો જ પડશે. એટલે મેં એને ફાઇનલ ડિસિઝન આપી દીધું કે અત્યારે ને અત્યારે તમે ઘરની બહાર નીકળી જાઓ. મારે 1 મિનિટે તમારી હાજરી મારા ઘરમાં ન જોવે. પણ નરેશભાઈ, કહેવત છે ને, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બાળક છે તો ભૂલ કરે પણ સુધારવાની જવાબદારી તો આપણી હોય છે ને. તમે એક બાળક સમજીને માફ કરી દો એમની ભૂલને. આ બધા બાળક સમજીને બાળકની ભૂલ માફ કરે છે ને એમાં જ બધાને વૃદ્ધાશ્રમમાં જવાના વારા આવ્યા છે, સમજ્યા? અને મારે એ નથી કરવું. હું સ્વાવલંબીથી જ જીવન જીવો છું અને એવી જ રીતે જીવન જીવવાનું છું. કોઈ મને એમ કે આમ કરો ને તેમ કરો ને, એ તો હું મારી જિંદગીમાં ક્યારે નહીં ચલાવી લઉં. વટથી જીવો છું અને વટથી જ મરવાનો છું. પણ નરેશભાઈ, મારી દીકરીમાંથી હું માફી માંગુ છું. મારી દીકરીની ભૂલ થઈ ગઈ હશે, પણ તમે એ બંનેને અહીંયા ઘરે બોલાવી લો. અરે તમારી દીકરીની ભૂલ થઈ ગઈ હોય તો માફી તમારે થોડી માગવાની હોય. આ તમારી ભૂલ થઈ ગઈ હોય તો તમે માફી માગો તો એ વાત સમજવી. ભૂલ તમારી દીકરીથી થઈ છે તો એ માફી માગે, તમે શું કામ માફી માગો છો? અને એ માફી માગશે અને જો મારે માફ કરવા છે ને તો જ હું કરીશ. હો, એનો મતલબ એમ નહીં માફી માગે અને અહીંયા આંસુ બે ટપકાવે અને હું પીગળી જાય, એવું નહીં બને. પણ નરેશભાઈ, તમે એમ કહ્યું કે મારી ઉંમર થઈ ગઈ છે તો પછી તમે હાજા માંદા થશો તો સેવા તમારી દીકરી જ કરશે ને, અને તમારો દીકરો સેવા કરશે. અને આમ પણ તમારા જીવનમાં એ બંને સિવાય છે કોણ બીજું? અરે મેં છે ને પહેલાં જ કીધું, હું વટથી જીવો છું એટલે મારે કોઈના સહારાની જરૂર જ નહીં પડે. 100 વર્ષ લગી જીવવાનો છું અને 100 વર્ષમાં મારે કોઈની સહારાની જરૂર નહીં પડે. હા, હું વયો જાઉં પછી એને જે કરવું એ કરે. અને મારે છે ને તમારી દીકરીને આ રાખવી જ નથી. વાતની એક વાત લ્યો ને. પણ નરેશભાઈ, તમને કહ્યું ને, હું મારી દીકરીને સમજાવીશ. હવે ક્યારેય ગેરવર્તન નહીં કરે તમારા ઘરમાં. વાહ, તો અત્યાર સુધી તમે નહોતું સમજાયું. તમે સમજાવી નહોતી મોકલી એને. આ કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા હમણાં મારી સામે લવારી કરતી હતી. હું સહન કરતો ગયો પછી મેં આ નિર્ણય લીધો છે. એટલે એમ નથી તમે એમ નહીં તમે સમજતા કે મેં કાંઈ સહન કર્યું જ નથી. પછી મારે આ નિર્ણય લેવો પડ્યો. અને હવે તમારે જવું હોય ને તો જઈ શકો છો. મને સલાહ દેવાની જરૂર નથી. નરેશભાઈ, હવે છેલ્લી વાર મારી દીકરીને મોકો આપો. હવે ક્યારેય ફરિયાદ નહીં આવે એની. હા, પછી હાલો હું એને લાખી હોતે ને લવ ઘરમાં અને પછી ફરિયાદ આવી હોય તો. એટલે એ બીજી વાર જે ભૂલ મેં અત્યાર લગી કરતો હતો ને એ ભૂલ અમે ત્રીજી વાર નહીં કરું. ભૂલ ઉપર ભૂલ કેટલી ભૂલ માફ કરી એની મારે. જાઓ, તમે હવે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એની દીકરી ઉપર આવ્યું એટલે એને ટપ આંગુડા મીડા પડવા. બીજાની દીકરી ઉપર એ જુલમ કરે છે એ એને હું નહીં દેખાતું હોય. હવે આપણે શું કરશું? આ મમ્મી તો કંઈ સમજવા જ તૈયાર નથી અને પેલીને ટોર્ચર કરે છે પૈસા માટે. હવે ગમે એમ કરીને એ લોકોને કંઈક વાંકમાં લેવા પડશે. એક વખત મમ્મીનો અને ભાઈનો વાંક આવી જાય ને પછી એમને થોડા ઢીલા પડે એવું છે. તો હવે આના માટે કરવું શું?
હવે મને તો એ જ નથી સમજ પડતી કે આટલું કર્યા પછી બીજી આ લોકો જો સમજતા નથી, વાતમાં નથી આવતા, તો આગળનો પ્લાન શું કરીએ આપણે? મેં અંકિતાને બોલાવ્યું છે, પછી આપણે સાથે મળીને કંઈક વાત કરીએ. તો અંકિતાબેનને બોલાવ્યા છે? ક્યારે આવશે તો પછી? આવશે ભાભી. હા, શું કામ હતું દીદી? શું કામ બોલાવી મને? બેસ હું તને કહું. આ વિજયને એમના કામથી 1 મહિનો બહાર ગામ જવાનું છે. ઈ પેલા છે ને આપણે મમ્મીને ને ભાઈને વાતમાં લઈ લો તમે, એટલે આ પિક્ચર પૂરું થાય. પણ સીમાબેન, મમ્મીને ને તમારા ભાઈને હું કેમ વાંકમાં લઉં? એ તો ક્યારે કોઈ વાંકમાં આવતા જ નથી, અને જ્યારે હોય ત્યારે મારી ઉપર ટોર્ચર કર્યા કરે છે. હવે શું કરશું આપણે? પણ એક કામ કરો ને, હવે તમે જ મમ્મી પપ્પાને કહી દો ને કે મારી પાસે પૈસા નથી, મારા પપ્પા પાસે પૈસા નથી, મારા ભાઈ પાસે પૈસા નથી, હું પૈસા લાવવાની નથી. મેં કેટલી વાર કીધું છે, પણ તોય સમજતા જ નથી. તો એક કામ કરો, હવે અમે જોઈ લઈશું, તમે ટેન્શન છોડો. શું કરશે? તમે વયા જાઓ ને પછી એ આને પાછળ રોજ મેળા ટોણા સંભળાવશે, અને આને તેના બાપના ઘરે જવાય એમય નથી. હું તો આવી ગઈ છું અહીંયા, મને તો કાંઈ કયો કેમ છે નહીં. આપણે અહીંયા સારું કરવા આવ્યા હતા, પણ મને નથી લાગતું કે આ કાંઈ સારું થશે. હવે તમે છોડો, એ બધું છે ને હું જોઈ લઈશ, અને હું મારે જવાનું છે ને એટલે હું થોડી તૈયારી કરું છું, બરાબર? તમે ટેન્શન ના લો. છે ને વિજય કંઈક તો કરશે જ. એ જાય ને એ પહેલાં બધું કાંઈક સમજાઈ દે ને બધું ઠાળે પડી જાય. તું ચિંતા ન કરતી. હા, સીમાબેન, તમને મમ્મીની ને જુગલની તો ખબર જ છે ને. તમારી સામે જુગલ મારું ગળું દબાવતા હતા. હવે આ કાંઈ ઊંધું થશે ને તો ક્યાંક મારો જીવ ન લે એવું મને લાગે છે. હવે અંકિતા ભાભી, મને બધી જ ખબર છે, એટલે તો તમને ક્યાં ખબર છે કે અમે અહીંયા શું કરવા આવ્યા છીએ? ખબર છે તમને? અમારો પ્લાન જ છે કે અહીંયા અમે રહેવા આવ્યા ને કે તમારું સારું કરવા માટે જ આવ્યા છીએ, પણ આ બધું ઉલટાનું ઉલટું થતું જાય છે. મને શું ખબર હતી કે અહીંયા આવ્યા પછી તમારે પાસે ઘરેથી મંગાવશે પૈસા મમ્મી, અને પછી આ બધું ભવાડો થયો અને પાછા હાળો બનેવી બાંધ્યા, અને કેટલું તે દિવસે ભાઈ ખીજવાતો હતો, અને એ 2 જણા વચ્ચે કેટલો ઝઘડો થઈ ગયો, અને એ પછીથી તમને કેટલી મારી ને કે તે કહી દીધું ને આ તો ઉલટાનું વધતું જ જાય છે બધું. પણ હવે કાંઈ નહીં, હવે જોઈએ હવે શું થાય છે. આ વિજયના દિમાગમાં કાંઈક તો આમ ચાલતું જશે. એ છે ને આજે ખેલ ખતમ જ કરી નાખશે બેયનો. એટલે થોડા ઢીલા પડી જાય ને એટલે તમારે છે ને તમારે ચોખ્ખું જ કહી દેવાનું, મારા બાપા પાસે રૂપિયા જ નથી, એ નહીં આપે, હવે તમારાથી થાય ને એ કરી લેજો. જોજો સીમાબેનો, મને ઘરેથી કાઢી ન મૂકે. એવું કશુંય નહીં થાય, વિજય બધું સંભાળી લે. તમારા ભાઈએ તો ઘણીવાર કીધું છે કે આને એના બાપના ઘરે મોકલી દો, બાપના ઘરે મોકલી દો. હવે જાને પછી ખબર પડે કે કેમ ઘર હાલે છે. સવારમાં જોઈએ છે મારી મમ્મીને 9 વાગે ટકોરે તો ચા જોઈએ છે, પછી કોણ દેવા જાહે? એ તો બધું બોલ્યા રાખે, એ પછી છે ને બધું સારું થઈ જાય. બહુ ચિંતા ના કરો તમે. એને તો છે ને માણસની કિંમત જ નથી. એ તો એવું જ હોય, નથી કહેતા કે હોય ને ત્યારે માણસની કિંમત ન હોય, અને માણા વયું જાય ને પછી જ માણસની કિંમત થાય. કંઈ નહીં, જવા દો ને બધી વાત ભાભી. ચાલો આપણે બહાર આંટો મારતા આવીએ, માર્કેટમાં જઈ આવીએ આજે. આટો મારવા નથી જાવું, હું કામ કરવું નહીં તો તમારા મમ્મી મારું પૂરું કરી નાખશે પપ્પા. તો હું માર્કેટમાં જાઉં છું શોપિંગ કરવા, હે ને? જુગલ, મારે તમારી સાથે વાત કરવી છે. હા તો બોલ. હું પૈસા નથી લાવી શકી. શું શું બોલી તું? પપ્પા પાસે પૈસા નથી તો પપ્પા પાસે પૈસા નથી? હે, પૈસા નથી? તને કેટલી વાર કહ્યું હતું કે મને પૈસા સમયસર જોઈએ છે, તો પણ આ વાત તરફ ભેજામાં કેમ નથી ઘૂસતી? પણ જુગલ, તમે સમજો તો ખરા. શું સમજુ? મારા પપ્પાની પરિસ્થિતિ કેવી છે. અચ્છા, તને તારા પપ્પાની પરિસ્થિતિ દેખાય છે, અને તારા પતિની પરિસ્થિતિનું શું? રોટલા? અરે તારા પપ્પા પૈસા નહીં આપે ને તો ઘરમાં ખાવાના ફાફા પડી જશે. આટલી વાત તારા ભેજામાં કેમ નથી ઘૂસતી? અરે શું થયું ભાઈ? શું થયું? બેન જોવો ને, હું પૈસા નથી લાવી શકી
એટલે મને મારે છે. પૈસા નથી લાવી શકી બેન, આ કાંઈ વાત છે? અરે પણ ના, તું તો સાચો જ છે. અને અંકિતાબેન એમની વાત સાચી જ છે. તમે પૈસા ન લાવો ને તો તમે માર ખાવાના છો. અને તું પણ છે ને, જો પૈસા ન લાવી ને તો તું પણ મારા હાથનો માર ખાશ. અંકિતાબેને તો એક થપ્પડ ખાધી છે, પણ તું 4 ખાઈશ. પણ મને આ તમે શું વાત કરો છો? જીજાજી, આ તમે મારી સામે મારી બેનને ધમકાવો છો? ના 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 ના, હું ક્યાં ધમકાવું છું? આ તો તું જેવી સ્ટ્રીક અપનાવે છે ને અંકિતાબેન જોડે, એવી સ્ટ્રીક હું તારા બેન જોડે અપનાવું છું. એમાં ક્યાં કઈ ખોટું છે? એક મિનિટ, આ કોઈ સ્ટ્રીક નથી. મને જે ઠીક લાગે છે ને એ હું કરું છું. તો મને પણ એવું જ ઠીક લાગે છે. આ તો હું જેવું સામું જોઉં છું એવું કરું છું. આને પણ ત્યાંથી શીખવા મળે છે. અચ્છા, આ તમને ઠીક લાગે છે કે તમે મારી બેનને એમ કહો છો કે હું તને મારીશ? તો તને અંકિતાબેનને મારવામાં કાંઈ તકલીફ નથી પડતી, અને તારી બેનને હું મારું એટલે તને બહુ તકલીફ પડે છે. ભાઈ કાલે મને કેટલા ખીજવાતા હતા ને કેટલી મારી મને રૂમમાં. એટલે આ જોયું? આપી દે ને પૈસા તું. આ જોયું? તમે જેવું કરો ને એમ બીજા ભોગવે. મારી બેનના આંસુનો તમને કોઈ કિંમત નથી, એ રડે છે. આંસુની કિંમત તને ખબર છે? શું થયું ઘરમાં? અને આ કામ ગધેડો કેમ કરો છો બધા? મમ્મી જો ને, આ જીજાજી કેવું બોલે છે કે જો બેન પૈસા નહીં આપે ને તો એને મારશે, એની જોડે ખરાબ કરશે. અરે બરાબર. એટલે જમાઈ, આ તમે મારી દીકરીને મારશો એમ? અને મારી દીકરીને માર ખાવા માટે તમારા ઘરમાં પરણાવી નથી? મમ્મી કાલે મને બહુ ખીજવાતા હતા ને મને કેવી મારી પટ્ટે પટ્ટે મારી રૂમમાં. બસ હવે આ દિવસ જોવાના બાકી હતા કે મારી દીકરીને માર ખાવો પડે. જમાઈ, તમે અને તમારા પપ્પાએ જે પણ માંગ્યું હતું ને લગનમાં એ બધું જ આપ્યું છે. છતાં પણ તમે મારી દીકરીને હેરાન કરશો, અને હેરાન કરશો ને તો પોલીસ સ્ટેશન જઈશ. હે સાસુમાં, અમે કશું માંગ્યું નથી. તમે કરિયાવર, તમારી ફરજ બને ને એટલે તમારી દીકરીને કરિયાવર આપ્યો હતો ને 2-4 ઠામડા, એ હું જોઉં છું. બાકી માંગુ તો હું અત્યારે છું કે મારે 2 લાખ રૂપિયા જોઈએ છે. 2 લાખ રૂપિયા જો મને નહીં મળ્યા ને તો હમણાં જ એનું રિઝલ્ટ તમને ખબર પડી જશે. એટલે તમે શું કહેવા માંગો છો? અને તમને એવું લાગે છે કે 2 લાખ રૂપિયા ઓછી કિંમત છે? તમને ખબર છે 2 લાખની પાછળ 5 મીંડા આવે છે. જો ભણવા ગયા હોય ને તો ખબર હોય કે 5 મીંડા એટલે કેટલી રકમ થાય. ઝાડ પર પૈસા નથી ઉગતા કે તમે આવી રીતે આમ ખોટી માંગણી કરો છો. અરે હવે તને ખબર પડી કે પૈસા ઝાડ પર નથી ઉગતા? જ્યારે તું અંકિતાબેનને વારે વારે મેણા મારે છે કે તારા બાપના ઘરેથી પૈસા લઈએ, તારા બાપના ઘરેથી પૈસા લઈએ, ત્યારે શું એમની ત્યાં ઝાડવું છે પૈસાનું? ભાઈ મમ્મી હવે તો તમે સમજો, આ તમારા પાપના ગળા ભરાઈ ગયા છે. આ તમે આ અંકિતા ભાભી ઉપર જે અત્યાચાર કરો છો ને એ બધું વળી ફળીને તમારી દીકરી ઉપર આવે છે, તોય હજી નથી સમજતા. આ તમારા જમાઈ છે ને આ બધું તમારા ઘરે રહીને આ બધું તમે જે કરો છો ને એ બધું મારી ઉપર કરે છે. અને સાસુમાં, અત્યારે તમને ખબર પડી કે આ મારી દીકરીને ન મરાય. આ તમારો છોકરો જ્યારે આમના ઉપર હાથ ઉપાડે છે ત્યારે તમને કડવું નથી લાગતું? અને હા, આ દુનિયા છે ને ગોળ છે. તમે જેવા કર્મ તમારા ઘરેથી બહાર કાઢશો ને એવા ફરતા ફરતા પાછા તમારા ઘરમાં જ આવશે. એટલે સમજી જાજો ને સુધરી જાજો. ભાઈ તું ભાભીના ઘરેથી પૈસા મંગાવવાનું બંધ કરી દો. આ બધું મારી ઉપર માંગે છે તમારા જીજાજી. ક્યાંથી કાઢું મારે બધું? અને એક વાત સાંભળજે, આ તું જેવું ગેરવર્તન અંકિતાબેન જોડે કરે છે ને એવું જ ગેરવર્તન તારી બેન જોડે હું કરીશ. ના ના જમાઈ, એવું ના કરતા. અને સાંભળો, તું જ્યારે એમની સાથે ગેરવર્તન કરે ને ત્યારે તારે એમ જ સમજવાનું કે આ હું મારી બેન જોડે ગેરવર્તન કરી રહ્યો છું. જમાઈ, તમે આ શું બોલો છો? તમે મારી દીકરી સાથે એવું વર્તન ના કરી શકો. તમને હું ખબર- સાચું જ કહું છું. તમારે સમજવું હોય ને તો હજી પણ સમજી જજો. જમાઈ, તમે આવું શું કામ બોલો છો? તમને ખબર છે ને કે અમારા ઘરની પરિસ્થિતિ પણ નબળી છે, અને એટલા માટે તમે વહુના પિયરિયાથી પૈસા માંગતા હતા. પણ અમને નહોતી ખબર કે અમે જેવું કરશું એવું જ ભરશું. ભાઈ તું મને મારું ઘર સંસાર ભંગાવતા બચાવી લે. હું તને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારી ભાભી હારે હવે આવા ખરાબ વર્તન કરવાનું બંધ કરી દે. નહીં બેન, તું હાથ નહીં જોડ. અને જીજાજી, મારે કોઈ પૈસા નથી જોતા. આ જ્યારે તમે મારી બેનને એટલું ખીજવાયા, એમની ઉપર હાથ ઉપાડવાની વાત કરીને ત્યારે જ મને આમ શરીરની અંદર ધ્રુજારી આવી ગઈ કે મારી બેન ઉપર તમે હાથ ઉપાડશો. અરે
બહુ બહુ લાડથી એને મેં મોટી કરી છે અને હવે મને મારી ભૂલ સમજાય છે કે જ્યારે હું અંકિતા જોડે એવું કરું ત્યારે તમને કેવું લાગતું હશે, પપ્પાને કેવું લાગતું હશે. મારે પૈસા નથી જોતા, બસ મને મારી બેનની ખુશીઓ જોઈ છે. જો જુગલ, તું સમજી ગયો ને, તને તારા જે કરેલા કર્મનું જે પશ્ચાતાપ થાય છે ને એ જ મારા માટે મોટી વાત છે. હું જ્યારે તારા બેન ઉપર હાથ ઉપાડવાની વાત કરતો હતો ને ત્યારે તને જે ધ્રુજારી અંદરથી આવે છે ને, તારું રહ્યું સ્તબ્ધ થઈ જાય છે ને, એવી જ હાલત પણ અંકિતાબેન પર જ્યારે તું હાથ ઉપાડતો હોય ને ત્યારે એમના ભાઈની, એમના પપ્પાની, એમની માની એવી જ હાલત થતી હોય છે. એટલે બસ તું જે આ સમજી ગયો ને એ જ મારા માટે કાફી છે. બેટા અંકિતા, આ તારી સાસુને માફ કરી દેજે. અરે મમ્મી, આ શું કરો છો તમે? હું ભાન ભૂલી ગઈ હતી કે મારે પણ એક દીકરી છે. હું પણ એક દીકરીની માં છું. જો એના સાસુ સસરા મારી દીકરીને આટલી હેરાન કરશે, મારા પર કેવી રીત છે? હું એ વિચાર કરવાનું ભૂલી ગઈ હતી. મને તારી માં સમજીને માફ કરી દેજે. નહીં મમ્મી, અંકિતા, મારી ફરજ બને છે કે તને હું સાચું, તારું ધ્યાન રાખું. અરે લગ્નના 7 ફેરા ફરીને મેં કસમ ખાઈ છે અને હું જ તારી સાથે આવો વ્યવહાર કરતો હતો. હવે હું તને ખરેખર વચન આપું છું કે આજ પછી ક્યારેય તારા ઉપર હું હાથ નહીં ઉપાડીશ અને તારું ધ્યાન રાખીશ. અને હવે તમે બધા છે ને રડવાનું બંધ કરો. હું તમને એક વાત કહી દઉં. સૌથી પહેલાં તો તમે તમારા આંસુ લૂછી નાખો. સીમા, હવે તું પણ તારા મમ્મીને કહી દે અને હું તને પણ કહી દઉં છું કે હકીકતમાં હું તારી બેન પર હાથ નથી ઉપાડતો. શું? હા, હું તારી બેનને જરા પણ પરેશાન નથી કરતો, જરા પણ હેરાનગતિ નથી થતી. આ પાઠ અમે માત્ર ને માત્ર તમને ભણાવવા માટે, તમને સમજાવવા માટે અમે આ નાટક રચ્યું હતું અને આ નાટકની અત્યારે હું ખોલ કરું છું. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ હા, અત્યારે જે તમને સમજાયું ને કે આપણે જો કોઈના પર જુલમ કરશું ને તો એ જ ફળ આપણું પાછી, એ જ કર્મ ફળ પાછું આપણા ઘરે આવીને ઊભું રહેશે. અને વિજય, બીજી વાત એ, મમ્મી મારા સસરા તો છે ને દેવતા છે, દેવતા. મને બહુ સારી રીતે સાચવે છે. પણ છે ને અમે આ બધું પ્લાન કર્યો તો અહીંયા રહેવાનો ને આ સુધારવા માટે આ પ્લાન છે ને મને મારા પપ્પાએ જ આપેલો કે તમે એકચ્યુઅલી ત્યાં જઈને આ પ્લાન કરશો ને તો જ આ લોકો સુધરશે. અને હા, પપ્પાએ કીધું એ પ્રમાણે અમારે થોડી મહેનત વધારે થઈ, પણ હા તમે છેલ્લે અંતમાં સમજી ગયા ને અને એ બાબતની મને ખુશી છે. અને બસ આ જ રીતના સમજદારી રાખજો અને પ્રેમથી જીવજો. ખૂબ સારો પાઠ ભણાવ્યો તમે. સમજી ગયા અમે.